परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाणोत्तरार्ध, राउंड 40वां राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 188મો પેજ નંબર 1689 પેજ નંબર 1689 સર્ગ 188મો જીવના સ્વરૂપનું વર્ણન. આ 188મા સર્ગમાં જીવ બ્રહ્મરૂપ છે તેની ઉત્પત્તિ લિંગદેહની ભ્રાંતિથી થઈ એમ કહેવાય છે એ વાત સ્પષ્ટપણે બતાવવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાભાસ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ આ જીવ ચિદાભાસ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ ઉત્પત્તિ બતાવેલું છે તેમને બોધ થવા માટે છે, બાકી વાસ્તવિક નથી, કેમ કે તે પરબ્રહ્મથી અભિન્ન છે. વશિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાભાસ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ લખ્યું, તેનું જે કાંઈ આદિમત્વ. વશિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાભાસ રૂપ જ છે. વશિષ્ઠ બોલ્યા, આ જીવ ચિદાકાશ રૂપ જ છે. તેનું જે કાંઈ આદિમત્વ કૌંસમાં ઉત્પત્તિ બતાવેલું છે તેમને બોધ થવા માટે છે, બાકી વાસ્તવિક નથી, કેમ કે તે પરબ્રહ્મથી અભિન્ન છે. એ ચિદાભાસ કિંવા જીવ બ્રહ્મનો એક ઉપાધિયુક્ત અવયવ જ છે અને તે અકૃત્રિમ છે. એ ચિદાભાસ દ્રશ્યને દ્રષ્ટારૂપે અનુભવતા જીવ શબ્દ વડે કહેવાય છે. હે રામ, એ ચિદાભાસ દ્રશ્યને દ્રષ્ટારૂપે અનુભવતા જીવ શબ્દ વડે કહેવાય છે. હે રામ, ચિદરૂપ છતાં દ્રશ્યપરાયણ થઈ રહેનાર આ જીવના અનેક વિચિત્ર નામો છે તે તમે સાંભળો. તે મુખ્ય પ્રાણને તથા કર્મેન્દ્રિયોને ધારણ કરે છે અને જ્ઞાનેન્દ્રિયને પણ ધારણ કરે છે. તેથી તે જીવ શબ્દ વડે કહેવામાં આવે છે. તે મુખ્ય પ્રાણને તથા કર્મેન્દ્રિયોને ધારણ કરે છે અને જ્ઞાનેન્દ્રિયને પણ ધારણ કરે છે. તેથી તે જીવ શબ્દ વડે કહેવામાં આવે છે. દ્રશ્યને સંકલ્પ દ્વારા અનુભવવાથી તે ચિત્ત શબ્દ વડે પણ ઓળખાય છે. અમુક વસ્તુ અમુક પ્રકારની જ છે એવો સ્પષ્ટ બોધ એનાથી જ થાય છે. તેથી તે બુદ્ધિ શબ્દ વડે અહીં બોલાય છે. સંકલ્પ કરવાથી અને મનનનો જ્ઞાતા હોવાથી તે મન એવા નામથી પણ ઓળખાય છે. હું છું એવી પ્રતીતિ ઉત્પન્ન કરવાથી તે અહંકાર શબ્દથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો ચિદરૂપ આત્મા કે જે પરમાર્થરૂપ છે તેને જ મુખ્ય એ ચિત્ત શબ્દ વડે બોલે છે. તે જ જીવ પ્રૌઢ એવા સંકલ્પ સમૂહના સંયોગથી શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો ચિદરૂપ આત્મા કે જે પરમાર્થરૂપ છે તેને જ મુખ્યત્વે ચિત્ત શબ્દ વડે બોલે છે. તે જ જીવ પ્રૌઢ એવા સંકલ્પ સમૂહના સંયોગથી પૂર્યાષ્ટક પણ કહેવાય છે. સૃષ્ટિના આરંભકાળમાં પ્રથમ તે જ હોય છે. તેથી તેને પ્રકૃતિ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. બોધ થતાં તેનું ઉપાધિમય રૂપ દેખાતું નથી. તેથી વિદ્વાનો તેને અવિદ્યા શબ્દથી ઓળખે છે. બોધ થતાં તેનું ઉપાધિમય રૂપ દેખાતું નથી. તેથી વિદ્વાનો તેને અવિદ્યા શબ્દથી ઓળખે છે. આવા જીવના નામો તમને કહ્યા. આ નિરાકાર અને નિર્વિકાર જીવને પંડિતો આતિવાહિક દેહના નામથી કહે છે અને તે લિંગ શરીરરૂપી ઉપાધિના યોગે આદિ અંતયુક્ત બોલાય છે. એવી રીતે આ ત્રણેય લોકની ભ્રાંતિ સ્વપ્નનગરની પેઠે અને સંકલ્પનગરની પેઠે ભાષા કરે છે.
તે ભોગ તથા મોક્ષરૂપ અર્થને આપનાર છે, તે છતાં નિસ્વરૂપ છે, શૂન્ય છે અને નિરાકાર છે. હે નરશ્રેષ્ઠ, આતિવાહિક દેહ ચિદાકાશરૂપ છતાં લિંગ દેહરૂપ કહેવામાં આવે છે. વસ્તુતઃ જોતા તે આકાશથી પણ શૂન્ય છે. એ લિંગ શરીર અથવા આતિવાહિક દેહ મોક્ષ થતા સુધી કાયમ જ રહે છે અને તેનો અસ્ત ઉદય થતો નથી. 14 લોકના સર્વ પ્રાણીઓની સૃષ્ટિનો અંકુર ચિત્તરૂપી ભૂમિમાં જ ફૂટે છે. તેની અંદર કાળની વ્યવસ્થાને અનુસરી ફળની પેઠે લાખો સંસારો ઉત્પન્ન થઈ ગયેલા છે, ઉત્પન્ન થશે અને હાલ પણ વિદ્યમાન જ છે. અરીસો જેમ પ્રતિબિંબને ધારણ કરે છે, તેમ આ ચિત્તરૂપી દેહ અંદર અને બહાર અનેક જગતોને ધારણ કરે છે. આમ છતાં તે આકાશની પેઠે શૂન્ય જ છે. મહાકલ્પને અંતે સર્વનો નાશ થઈ જાય છે. તે પછી મહાશૂન્ય, પ્રૌઢ, બ્રહ્મરૂપ અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર ચિત્ત સ્વરૂપનું આવરણ કરનાર અજ્ઞાન થાય છે. એ ચિદાકાશના સ્વરૂપનું જ ભાન આ વર્ણવેલા ક્રમ પ્રમાણે આતિવાહિક દેહરૂપે ભાસે છે. જીવત પોતે આતિવાહિક દેહરૂપ છે અને તેને જગતનો પ્રકાશ અનુભવમાં આવે છે. આમ તેને અનુભવમાં આવતો એકાદ ભાગ બ્રહ્મા નામથી ઓળખાય છે અને કોઈ એક ભાગ વિરાટ શબ્દ વડે ઓળખાય છે. એવો કોઈક એક ભાગ સનાતન શબ્દથી ઓળખાય છે, કોઈક ભાગ નારાયણથી ઓળખાય છે, કોઈ એક ભાગ ઈશ નામથી પ્રખ્યાત છે અને કોઈ ભાગ પ્રજાપતિ શબ્દ વડે બોલાય છે. જીવને જે ભાગમાં પોતાની 5 ઇન્દ્રિયોનું ભાન થાય છે, તે ભાગમાં તે પ્રમાણે તે તેને રહેલો ભાસે છે. એવી રીતે આ અત્યંત પ્રસરી રહેલી દ્રશ્યની ભ્રાંતિ સિદ્ધ રૂપે પ્રતીતિમાં આવે છે, છતાં તેમાં કશું પણ થયું નથી, કેમ કે વિસ્તીર્ણ આત્મતત્વ સર્વ દ્રશ્યથી રહિત છે. આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કે તિરોભાવ થતો નથી, કેમ કે તે જ પોતે સ્વરૂપનો સાક્ષાત્કાર ન હોવાથી સત અસત આકારે થઈ રહેલ છે. જેમ સ્ત્રીનું જ અહર્નિશ ચિંતન કરનાર પુરુષને સ્વપ્ન સ્ત્રી પુષ્ટપણે પ્રતીતિમાં આવે છે, તેમ આતિવાહિક દેહને પોતાના અનુભવને લીધે આ સર્વ પ્રપંચ પુષ્ટરૂપે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નમાં અને સંકલ્પમાં પોતાના સ્વપ્ન આદિના દેહનો અને જગતનો મિથ્યા અનુભવ થાય છે, તેમ ઘટનો આકાર પણ શૂન્ય છતાં અને નિરાકાર છતાં પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સ્વપ્નમાં દેખાતી સ્વપ્ન વસ્તુની પેઠે આ સર્વ દ્રશ્ય પ્રપંચ અતિશય કાર્ય સાધી આપનાર પણ થાય છે. તે આકાશરૂપ છે, છતાં કઠિન પાર્થિવ આદિ પદાર્થની પેઠે આકારે ભાસે છે. એ આતિવાહિક દેહ પોતે નિરાકાર છે, શૂન્ય છે અને સ્વપ્નના જેવો આભાસરૂપ તથા મિથ્યા છે, છતાં તેનો ક્રમથી નીચે પ્રમાણે અનુભવ થાય છે. એ આતિવાહિક દેહરૂપ જીવ અસ્થિઓના સમૂહ વડે સ્થૂળ, બરડો, રૂવાડા, શિરાઓ અને સ્નાયુઓ ઇત્યાદિ આકારે થઈ રહેલા સ્થૂળ શરીરને કલ્પી લે છે. પછી દેશકાળના ક્રમ વડે તથા શબ્દ આદિ વિષયોના ભોગ માટે તે જન્મ, કર્મ, ચેષ્ટા, સ્થાન, પરિણામ અને વયની સ્થિતિને કલ્પી લે છે. તેમાં દેહની અંદર જન્મના ભ્રમને પણ તે અનુભવે છે. વળી જરા, મરણ, ગુણ, દોષ આદિની કલ્પના, 10 દિશાઓના મંડળોમાં પોતાનું ભ્રમણ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનો ભાવ તેમજ સર્વ વસ્તુઓના આદિ, અંત અને મધ્ય એ સર્વને તે પોતે કલ્પી લે છે. આમ આતિવાહિક દેહરૂપ બની ગયેલો પુરાતન પુરુષ પોતે જ કલ્પી લીધેલા વ્યષ્ટિ સમષ્ટિના સ્થૂળ શરીરને લીધે પૃથ્વી, જળ, આકાશ, સૂર્ય, જનસમાજ, વ્યવહાર, નગર અને શિખર ઇત્યાદિ રૂપ બની જાય છે. પછી તે પૃથ્વી આદિ પોતાના આધારરૂપ છે અને પોતે તેના આધેયરૂપ છે એવા ભ્રાંતિરૂપ સ્વપ્ન સંસારને દેખે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો
જીવરૂપ વર્ણન નામનો સર્ગ 188મો સમાપ્ત. સર્ગ 189મો. બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે. આ 189મા સર્ગમાં આતિવાહિક દેહરૂપ થઈ રહેલા પ્રજાપતિના મનોરથરૂપ આ જગતની અંદર કેવી રીતે આધિભૌતિકપણાની ભ્રાંતિ થાય છે તે વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, તે આદિ પ્રજાપતિનો આતિવાહિક દેહ ચેતનપણાથી પોતાના સત્ય સંકલ્પથી જે વસ્તુ જેવા પ્રકારે કલ્પે છે તે કાકતાળીયની પેઠે તેવા પ્રકારે થઈ જાય છે. આથી આ ખેદકારક જગતનો ભ્રમ ભાસે છે. તો આ અસત્ય વિષયમાં શું આશ્ચર્ય પામવાનું છે? આ વિસ્તરી રહેલી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપી ત્રિપુટી અસત્ય છે અથવા તો સર્વાત્મા ભાવથી સત્ય બ્રહ્મરૂપ જ છે. રામ બોલ્યા, જો આદિ પ્રજાપતિના આતિવાહિક દેહનો જ આ સર્વ વિલાસ હોય અને માત્ર ભ્રાંતિ દર્શન હોય તો તે કઠિન ભાવને કેમ પ્રાપ્ત થઈ જાય છે? વળી સ્વપ્નનું સત્યપણું કેમ ઘટે? વશિષ્ઠ બોલ્યા, આ સર્વ આદિ પ્રજાપતિના આતિવાહિક દેહના વિલાસરૂપ આદિ પ્રજાપતિના આતિવાહિક દેહના વિલાસરૂપ અને ભ્રાંતિ માત્ર છે અને તે પોતાની મેળે સદા અનુભવમાં આવે છે. નિરંતર એ ભ્રાંતિનો અભ્યાસ પડી જવાથી તે પુષ્ટ કઠિન આદિરૂપ થઈ રહ્યા જેવી ભાસે છે. જેમ ઘણા લાંબા સમયના અનુભવથી સ્વપ્નનું મુખ્યપણું થઈ જાય છે તો તે જાણે અતિ સત્ય હોય તેવું જણાય છે, તેમ પોતાના આતિવાહિકપણા વિશે પણ સમજવાનું છે. આતિવાહિક દેહને ઘણા લાંબા સમય સુધી પોતાનો અનુભવ ઉદિત થાય છે એટલે તેને ઝાંઝવાના જળની પેઠે તેમાં આધિભૌતિકપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જોકે આ જગત સત્યના જેવી પ્રતીતિ આપે છે તો પણ તે સ્વપ્ન બ્રહ્મના જેવું છે તથા ઝાંઝવાના જળની પેઠે ભ્રાંતિ રૂપે રહ્યું છે. વળી તે અસત્ય છતાં સત્ય ભાષા કરે છે. સર્વ વસ્તુ આતિવાહિક દેહરૂપ મનોમય છે છતાં અવિવેકી પુરુષો તેમાં મિથ્યા એવા આધિભૌતિક સ્થૂલ ભાવને સત્યની પેઠે આસક્તિને લીધે સ્વીકારી લે છે. અમુક હું છું, અમુક મારું છે, આ પર્વતો છે, આ આકાશ છે અને આ દિશાઓ છે એ મિથ્યા ભ્રમ છે. પ્રકાશવાળા સ્વપ્ન શૈલની પેઠે તે મિથ્યા ભાષા કરે છે. સર્વના આદિરૂપ એવા વિધાતાનો આ આતિવાહિક દેહ ભાવનાને લીધે આધિભૌતિકતાને ધારણ કરી લે છે અને પછી પૃથ્વી આદિ કઠિન આકારને ધારણ કરે છે. હું બ્રહ્મરૂપ છું એવા પોતાના ચિદ્રૂપ ભાવને છોડી દઈ ચિદાકાશ હું અમુક મનુષ્ય આદિ દેહરૂપ છું અને અમુક પૃથ્વી આદિ મારામાં આધારરૂપ છે એવી ભાવનાને બાંધી બેસે છે. આમ અસત્યમાં સત્ય બુદ્ધિ થવાથી તે જીવ ભાવનાના બળથી બંધાઈ જાય છે અને અનેક ભાવનાઓ કરતા નાના પ્રકારના ભાવને અનુસરે છે. પ્રથમ તો તે આદિજીવ વૈદિક અને લૌકિક એવા શબ્દોને સર્જે છે. પછી તે સંકેત, સંજ્ઞાઓ તથા ચેષ્ટાઓને ઉત્પન્ન કરે છે. ઓમકારપૂર્વક તે વેદોને અને શબ્દ સમૂહોને પ્રકટ કરે છે. તે વડે તે ચોતરફના વ્યવહારને કલ્પી લે છે. મન જે કલ્પના કરે છે તેને તે પ્રમાણે તે અનુભવે છે. જે જેની અંદર આસક્ત હોય તે તેને કેમ ન દેખે? એ પ્રમાણે આ જગતની ભ્રાંતિ અસત્ય છે છતાં તે પ્રૌઢ રૂપે પ્રતીતિમાં આવે છે. બ્રહ્માથી માંડી ઠેઠ મચ્છરા સુધી તે સર્વને એ ભ્રાંતિ ઘણા લાંબા કાળ સુધી રહેનાર સ્વપ્નની પેઠે અને ઇન્દ્રજાલની પેઠે મિથ્યા જ ભાષા કરે છે. એવી રીતે આતિવાહિક દેહનું આધિભૌતિકપણું, કઠિનતા આદિ સ્વભાવ ઘટી શકે છે. કોઈ પણ દેશકાળમાં કશી પણ આધિભૌતિકતા છે જ નહીં, પરંતુ આતિવાહિકપણું અભ્યાસના યોગે આધિભૌતિક ભાવને ધારણ કરે છે. સૃષ્ટિના મૂળરૂપ એવા વિધાતામાંથી જ આવો મોહ ઉત્પન્ન થયો છે. તેથી એ સૃષ્ટિરૂપ બ્રહ્મ મિથ્યા છતાં અનુભવમાં આવે છે અને મહાત્મા તત્વવેત્તાઓને પણ પ્રારબ્ધ ક્ષય થતાં સુધી તે પ્રતીતિમાં આવે છે. હે રામચંદ્રજી,
ચિદૈક રસ એવા બ્રહ્મને આવી દુર્દશા ક્યાં છે, અને કઠિનતા આદિ સ્થૂળ ભાવ પણ ક્યાં છે? આ સર્વ ભ્રાંતિ જ છે, અથવા તો બ્રહ્મ જ પોતે જગત જીવ આદિના આકારે ભાસી રહ્યું છે? શાશ્વત એવા બ્રહ્મ વિના જગતનું બીજું કશું કારણ નથી. કારણ વિના કાર્ય સંભવતું નથી. એવા નિયમને લીધે તેવી કલ્પના કરવી પડે ખરી, પરંતુ નિર્વિકાર બ્રહ્મની અંદર કાર્યકારણ આદિ ભાવનો સંભવ જ નથી. કારણ વિના કાર્ય સંભવતું નથી. એવા નિયમને લીધે તેવી કલ્પના કરવી પડે ખરી, પરંતુ નિર્વિકાર બ્રહ્મની અંદર કાર્યકારણ આદિ ભાવનો સંભવ જ નથી. તેથી આ જગતનો આકાર ભ્રાંતિ માત્ર જ છે, સત્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મૈક્યતા પ્રતિપાદન નામનો સર્ગ 189મો સમાપ્ત. સર્ગ 190મો. બ્રહ્મ જ જગતરૂપે ભાસે છે. આ 190મા સર્ગમાં ભૂત ભવિષ્યની સર્વ શંકાઓનું યુક્તિ વડે ખંડન કરી જ્ઞાનરૂપ અધિષ્ઠાનમાં કલ્પાયેલ જ્ઞેય ભાવની દ્રશ્યની શાંતિ મુક્તિરૂપે પ્રતિપાદન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનરૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યને જ્ઞેય ભાવની પ્રાપ્તિ થવી તે બંધ કહેવાય છે, અને જ્ઞેય ભાવની શાંતિ થઈ જઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી તે મોક્ષ કહેવાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જ્ઞાનરૂપ અધિષ્ઠાન ચૈતન્યમાં કલ્પાયેલ જ્ઞેય ભાવની શાંતિ શી રીતે થાય, અને ઘણા સમયથી રૂઢ થઈ રહેલી હું બંધાયેલ છું એવી બુદ્ધિ પણ કેવી રીતે નિવૃત્ત થાય? વશિષ્ઠ બોલ્યા, સમ દમ આદિ સાધનવાળા તથા દ્રઢ અભ્યાસ વડે મેળવેલા સમ્યક જ્ઞાનરૂપી પ્રબોધ વડે ભ્રાંતિ ટળી જાય છે. વશિષ્ઠ બોલ્યા, સમ દમ આદિ સાધનવાળા તથા દ્રઢ અભ્યાસ વડે મેળવેલા સમ્યક જ્ઞાનરૂપી પ્રબોધ વડે ભ્રાંતિ ટળી જાય છે, અને નિરાકાર તથા શાંત એવી પોતાના સ્વરૂપરૂપી મુક્તિનો લાભ થાય છે. અને નિરાકાર તથા શાંત એવી પોતાના સ્વરૂપરૂપી મુક્તિનો લાભ થાય છે. રામ બોલ્યા, કૈવલ્ય એવો અદ્વૈત ભાવ બોધ કહેવાય છે, પરંતુ જે ઉત્પન્ન થતા જીવ સર્વબંધથી મુક્ત થઈ જાય છે તે સમ્યક જ્ઞાન કોને કહેવું? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાન પોતે કેવળ અધિષ્ઠાન ચિન્માત્ર છે. તેનો જ્ઞેય ભાવ કૌંસમાં જગત આદિ ભાવ છે જ નહીં, પરંતુ કેવળ અવિનાશી જ્ઞાન જ છે, અને તે મન વાણીથી અગોચર છે એવો જે અંદર બોધ થવો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિદૈક રસ એવા જ્ઞાનમાં વળી તેનાથી જુદો એવો જ્ઞેય ભાવ કેવો હોય તે આપ કહો. વળી જ્ઞાન શબ્દ વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ભાવ અર્થમાં થયો છે કે કરણ અર્થમાં? વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, બોધ માત્ર જ જ્ઞાન પદ વડે ઓળખાય છે, અને તે વ્યાકરણ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે અહીં ભાવમાં જ સમજવાનો છે. પવન અને તેની ચપળતાની પેઠે જ્ઞાન અને જ્ઞેય એ બંનેનો કશો પણ ભેદ નથી. રામ બોલ્યા, જો એમ જ હોય તો પછી આ જ્ઞાન જ્ઞેય આદિનો ભ્રમ સસલાના શિંગડા જેવો છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાનના વિભાગ વડે કેમ સિદ્ધ રૂપે પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, અમુક બહારના પદાર્થો છે એવી ભ્રાંતિને લીધે જ અહીં બ્રહ્મ બુદ્ધિનો ઉદય થાય છે એમ સમજવું. હવે વસ્તુતઃ એ જોઈએ તો બહારનો અને અંદરનો કોઈ પણ પદાર્થ જ સંભવતો નથી. રામ બોલ્યા, હે મહારાજ, હું તમે ઇત્યાદિ પ્રત્યક્ષ દેખવામાં આવતી વસ્તુ અને અનુભવમાં આવતા મનુષ્યો નથી જ એમ કેમ કહી શકાય તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, આદિ સૃષ્ટિમાં જ વિરાટ આદિ કાંઈ પણ વસ્તુ ઉત્પન્ન થયેલી જ નથી, તેથી જ્ઞેયનો અસંભવ છે. રામ બોલ્યા, હે મહારાજ, ભૂત ભવિષ્ય અને વર્તમાન સમયમાં ખડી થઈ રહેનારી આ જગતની દ્રષ્ટિ નિરંતર અનુભવમાં આવતા છતાં ઉત્પન્ન થયેલી નથી એમ કેમ કહી શકાય? વશિષ્ઠ બોલ્યા, જેમ આકાશની અંદર ભ્રાંતિને લીધે નેત્રરોગવાળાને
મચ્છરા, મોવાળા આદિના જેવા આકારો પ્રતીતિમાં આવે છે, તેમ આ જગત, હું, તમે ઇત્યાદિ સર્વ ભ્રાંતિ વડે જ ભાસે છે. તે સર્વ સ્વપ્ન વસ્તુની પેઠે, ઝાંઝવાના જળની પેઠે, બે ચંદ્રમાની ભ્રાંતિની પેઠે અને સંકલ્પિત પદાર્થની પેઠે મિથ્યા જ છે. રામ બોલ્યા, હે મહારાજ, હું, તમે ઇત્યાદિ આ જગતના સર્વ પદાર્થો સારી રીતે અનુભવમાં આવે છે, છતાં સૃષ્ટિના આદિકાળમાં તે કેમ થયેલ નથી? વશિષ્ઠ બોલ્યા, કારણ વડે દરેક કાર્ય ઉત્પન્ન થાય છે, તે વિના કાર્ય ઉત્પન્ન થતું નથી, આવો નિશ્ચય છે. એટલે પ્રલયમાં સર્વનો નાશ થઈ ગયા પછી જગતની ઉત્પત્તિ થવાનું કાંઈ કારણ નથી. રામ બોલ્યા, હે મહારાજ, મહાપ્રલય સમયે અવિનાશી અને જન્મ આદિ વિકારથી રહિત એવું જે બ્રહ્મ તત્વ અવશેષ રહે છે, તે જ આ સૃષ્ટિના કારણરૂપ કેમ ન હોય? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જે કાર્ય બીજરૂપે કારણની અંદર રહેલું હોય તે જ કારણમાંથી ઉત્પન્ન થાય છે, પણ જેમાં બીજરૂપે નથી હોતું તે તેમાંથી ઉત્પન્ન પણ થતું નથી. ગળામાંથી કાંઈ વસ્ત્ર ઉત્પન્ન થતું નથી. પેજ નંબર 1693. રામ બોલ્યા, મહાપ્રલયને સમયે જગત સૂક્ષ્મરૂપે બ્રહ્મની અંદર રહે છે અને પાછું તેનાથી ઉત્પન્ન થઈ જાય છે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી નિર્મળ રામચંદ્રજી, મહાપ્રલયરૂપ અંતના સમયમાં સૃષ્ટિના અસ્તિત્વનો કોણે અનુભવ કર્યો અને સૃષ્ટિ તેમાં કેવા રૂપે રહેલી છે? રામ બોલ્યા, ચિદાકાશરૂપી સત્તા તેની અંદર રહેલી છે અને તે તેવા વિવેકીઓને અનુભવમાં આવે છે. તેને સાવ શૂન્ય તો કહી શકાય નહીં, કેમ કે અસદ વસ્તુ સત્તાને પ્રાપ્ત થઈ શકતી નથી. વશિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ રામચંદ્રજી, જો એમ હોય તો આ ત્રણેય લોક ચિદાકાશ રૂપ છે. પછી વિશુદ્ધ જ્ઞાનમય દેહવાળા દ્રશ્ય પ્રપંચના જન્મ અને મરણ ક્યાંથી હોય? રામ બોલ્યા, હે મહારાજ, જો આદિકાળથી માંડીને સૃષ્ટિ જ વાસ્તવિક રીતે નથી તો પછી આ ભ્રાંતિ ક્યાંથી આવી તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, કાર્ય અને કારણ એ બંનેનો અભાવ છે, તેથી ભાવ અને અભાવ એ કાંઈ છે જ નહીં. આ જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે સર્વ પોતાના આત્મારૂપ છે અને તે જ દ્રષ્ટા, દ્રશ્ય તથા દર્શન એ ત્રિપુટીના વેશને ધારણ કરી લે છે. રામ બોલ્યા, દ્રષ્ટા ઈશ્વરરૂપ અને ચિદરૂપ છે. દ્રષ્ટા ઈશ્વરરૂપ અને ચિદરૂપ છે તે યંત્રના જેવા જડ કાર્યકારણ સમૂહને રૂપે કેમ બની જાય? કાષ્ઠ અગ્નિને ક્યારે અને કેમ બાળી શકે? વશિષ્ઠ બોલ્યા, દ્રષ્ટા દ્રશ્યભાવને પ્રાપ્ત થતો નથી, તેથી દ્રશ્યના અસંભવને લીધે કેવળ એક દ્રષ્ટા જ ચિદૈક રસરૂપ છતાં સર્વરૂપ થઈ રહેલો ભાસે છે. રામ બોલ્યા, અનાદિ અને અનંત એવું ચિન્માત્ર તત્વ દ્રશ્યને અનેક આકારે ઉત્પન્ન કરે છે અને તે વડે જગતનું ભાન થાય છે, પરંતુ પ્રથમ આદિકાળમાં શુદ્ધ ચિન્માત્ર તત્વમાં દ્રશ્યનો સંભવ જ ક્યાં છે? વશિષ્ઠ બોલ્યા, આ કાંઈ પણ દ્રશ્ય કારણના અભાવને લીધે કોઈ દિવસ સંભવતું જ નથી અને દ્રશ્યનો અભાવ હોવાથી ચિદાત્માનું સદા મુક્તપણું તથા અવર્ણ્યપણું જ છે. રામ બોલ્યા, જો એમ જ હોય તો આ અહંકાર આદિ દ્રશ્ય ક્યાંથી છે? જગતનો અનુભવ પણ ક્યાંથી થાય અને ચલન આદિની પ્રતીતિ પણ કેમ થાય છે? વશિષ્ઠ બોલ્યા, કારણના અસંભવને લીધે પ્રથમ કશું ઉત્પન્ન જ થયું નથી, તો પછી દ્રશ્ય ક્યાં રહ્યું? તેથી એમ સિદ્ધ થાય છે કે સર્વ શાંત પરબ્રહ્મ રૂપ છે અને સૃષ્ટિ તો એક ભ્રાંતિ માત્ર જ છે. રામ બોલ્યા, વાણીથી અગોચર, સદા સ્વયં પ્રકાશ, દ્રશ્યભાવથી તથા ચપળતા આદિથી રહિત, નિર્મળ અને નિત્યમુક્ત એવા પરબ્રહ્મની અંદર ભ્રાંતિ કોને થાય છે? શા કારણથી થાય છે અને કેવા પ્રકારે થાય છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કારણના અભાવને લીધે કશી ભ્રાંતિ છે જ નહીં. તમે, હું આદિ સર્વ શાંત નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છીએ. રામ બોલ્યા,
હે મહારાજ, હું હમણાં જાણે બ્રહ્મને પ્રાપ્ત થઈ રહ્યો હોઉં તેવો છું. હું વધુ પૂછવાની વાત જાણતો નથી અને વળી હું અત્યંત પ્રબુદ્ધ પણ નથી. તો પછી અહીં હમણાં આપને હું વિશેષ શું પૂછું? વશિષ્ઠ બોલ્યા, સંશય એ પ્રશ્નના કારણરૂપ છે. પ્રશ્નનું એ કારણ શાંત થાય ત્યાં સુધી તમે મને પૂછો. હું કારણની કસોટી કરનારો છું. જ્ઞાન થયા બાદ તમે પોતાની મેળે જ અનિર્વચનીય એવા પરમ શુદ્ધ સ્વભાવમાં વિશ્રાંતિને પ્રાપ્ત થઈ જશો. રામ બોલ્યા, હું ધારું છું કે પ્રથમ કારણના અભાવને લીધે સૃષ્ટિ ઉત્પન્ન થયેલી નથી. તો પછી કોને દ્રશ્ય દર્શનની ભ્રાંતિ થાય છે? વશિષ્ઠ બોલ્યા, કશું કારણ નથી. તેથી સર્વત્ર શાંત એવા પરબ્રહ્મ જ વ્યાપીને રહ્યા છે. આથી કાંઈ પણ ભ્રાંતિ છે જ નહીં, પરંતુ જીવને અજ્ઞાનના અધ્યાસથી વિશ્રાંતિ મળતી નથી. રામ બોલ્યા, અભ્યાસ અને અનભ્યાસ એ બંનેમાં હેતુરૂપ શું છે? અને આ અભ્યાસરૂપ ભ્રાંતિ વારંવાર ખડી કેમ થઈ જાય છે? આ અધ્યાસરૂપ ભ્રાંતિ વારંવાર ખડી કેમ થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, અનંત એવા ચિદાત્માને જીવનમુક્ત દશામાં અનંતપણાને લીધે ભ્રાંતિ છે જ નહીં, પણ અજ્ઞાનના અધ્યાસને લીધે ભ્રાંતિ ખડી થઈ જાય છે. વશિષ્ઠ બોલ્યા, અનંત એવા ચિદાત્માને જીવનમુક્ત દશામાં અનંતપણાને લીધે ભ્રાંતિ છે જ નહીં, પણ અજ્ઞાનના અધ્યાસને લીધે ભ્રાંતિ ખડી થઈ જાય છે. બાકી વસ્તુતઃ સર્વ અવિનાશી એવા મહાચિદાકાશરૂપ જ છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, જો આપના જેવા જીવનમુક્ત પુરુષોને આ સર્વ જગતનો ભ્રમ શાંત રૂપ જણાતો હોય, બ્રહ્મરૂપ જણાતો હોય, તો પછી ઉપદેશ આપવાનું પાત્ર અને ઉપદેશ આપવો ઇત્યાદિ અધ્યાત્મશાસ્ત્ર રૂપી આ શબ્દ સંપત્તિની વળી શી જરૂર છે? વશિષ્ઠ બોલ્યા, ઉપદેશ્ય અને ઉપદેશ ઇત્યાદિ રૂપ બ્રહ્મ પોતે જ છે અને તે સદાકાળ પોતાના સ્વરૂપમાં રહેલ છે. વશિષ્ઠ બોલ્યા, ઉપદેશ્ય અને ઉપદેશ ઇત્યાદિ રૂપ બ્રહ્મ પોતે જ છે અને તે સદાકાળ પોતાના સ્વરૂપમાં રહેલ છે. એ બોધરૂપ ચિદાકાશની અંદર બંધન કે મોક્ષ નથી એવો નિશ્ચય છે. રામ બોલ્યા, જો સર્વનો અસંભવ જ હોય તો પછી દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યને પોતાના મનથી ભેદબુદ્ધિ વડે જોનારા અવિવેકીઓને સર્વની સત્તા કેમ પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્ય જે પોતાના ચિત્તની ભેદબુદ્ધિ વડે જોનારા પુરુષોને ભાસે છે, તેમાં માત્ર અજ્ઞાન સિવાય બીજી કશી વસ્તુ સત્તા નથી. તો પછી બીજી જગતની સત્તા તો હોય જ ક્યાંથી? રામ બોલ્યા, હે મહારાજ, જ્યારે તત્વદ્રષ્ટિથી દ્વિત્વ, એકત્વ આદિનો જ અસંભવ છે, ત્યારે બોધકપણાના કૌંસમાં બોધ આપવાનું પાત્ર અને બોધ કરનાર એ બંનેના અભાવને લીધે તત્વબોધપણું શી રીતે સંભવે? વશિષ્ઠ બોલ્યા, પ્રથમ નહીં સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ અજ્ઞાન ક્ષયરૂપી ફળના આશ્રય વડે બોધના કર્મભાવને પ્રાપ્ત થાય છે. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ નહીં સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ અજ્ઞાન ક્ષયરૂપી ફળના આશ્રય વડે બોધના કર્મભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ બોધ શબ્દ પણ ફળને ધારણ કરવારૂપ સકર્મકપણાને ધારણ કરે છે. એના નીચે ટાંક છે. વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે ફળ કે જે ધાતુના અર્થરૂપ ગણાય છે તેનો આશ્રય એવું કર્મનું લક્ષણ છે. પ્રથમ નહીં સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ અજ્ઞાન ક્ષયરૂપી ફળના આશ્રય વડે બોધના કર્મભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ બોધ શબ્દ પણ ફળને ધારણ કરવારૂપ સકર્મકપણાને ધારણ કરે છે. પરંતુ આ સર્વ વાત તમારા જેવા અજ્ઞાની જીવો માટે છે. બાકી અમારા જેવા જીવનમુક્ત પુરુષો માટે એ કશું નિરૂપણ ઉચિત નથી. રામ બોલ્યા, જો હું તથા તમે વગેરે પરંતુ આ સર્વ વાત તમારા જેવા અજ્ઞાની જીવો માટે છે. બાકી અમારા જેવા જીવનમુક્ત પુરુષો માટે એ કશું નિરૂપણ ઉચિત નથી.
રામ બોલ્યા, જો હું તથા તમે વગેરે સર્વ બોધરૂપ જ છીએ તો પછી બોધનું અને અહંતા આદિનું ભિન્નપણું સિદ્ધ થાય છે. અહંતા જ જીવરૂપ છે, તો તે અનંત અને જળના કરતાં પણ અતિ નિર્મળ એવા ચિન્માત્ર રૂપ તમારામાં શી રીતે ઘટે? વશિષ્ઠ બોલ્યા, આપણે સર્વ ચિદૈક્રજ છીએ, જેનું જે કાંઈ ચિદરૂપપણું છે તે જ તમે, હું ઇત્યાદિ રૂપ કહેવાય છે. છતાં પવન અને તેની ચલન શક્તિની ભેદની પેઠે તેની વિશે દ્વિત્વરૂપ ભેદની કેવળ કલ્પના કરવામાં આવે છે. રામ બોલ્યા, જેમ શાંત સમુદ્રની અંદર તરંગ આદિ અભિન્ન સત્તાથી રહ્યા હોય છે, તેમ ચિદરૂપ થઈ રહેલો જીવનમુક્ત પુરુષ આ સર્વ અહંતા મમતા આદિ જગતને સ્વરૂપ માત્ર જ સમજે છે. રામ બોલ્યા, જેમ શાંત સમુદ્રની અંદર તરંગ આદિ અભિન્ન સત્તાથી રહ્યા હોય છે, તેમ ચિદરૂપ થઈ રહેલો જીવનમુક્ત પુરુષ આ સર્વ અહંતા મમતા આદિ જગતને સ્વરૂપ માત્ર જ સમજે છે. વશિષ્ઠ બોલ્યા, જો તમે કહો છો તેમ જ હોય તો અનંત અને પૂર્ણ શાંત એવું એક પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. તેમ દ્વિત્વ દ્વૈત ભેદ આદિનો અવકાશ છે એવો અદ્વૈતને હાનિ પહોંચાડવા રૂપી દોષ ક્યાં આવે છે અને તે શી રીતે આવે છે? રામ બોલ્યા, અહીં અહંભાવની કલ્પના કરનાર કોણ છે? કોણ વ્યવહારને ભોગવે છે? અને સર્વ વિષયમાં ભોગતા પણ કોણ છે કે જેને લીધે આ જગતની અનંત ભ્રાંતિ પ્રતીતિમાં આવે છે? વશિષ્ઠ બોલ્યા, જો દ્રશ્યની કાંઈ સત્તા છે એવો અભિનિવેશ હોય તો તે જ બંધનકારક છે, પરંતુ તત્વજ્ઞ પુરુષોની દ્રષ્ટિમાં તે દ્રશ્ય જ સાવ નથી. પોતાનો આત્મા જ પ્રારબ્ધ શેષ ભોગવવા માટે સર્વ વસ્તુના આકારે થઈ જઈ ભાસે છે, આમ તેમનું માનવું હોય છે. તો પછી તેમાં બંધ અને મોક્ષ બંને ક્યાં રહ્યા? રામ બોલ્યા, જેમ દીવાના પ્રકાશથી નીલ પિત્ત આદિ રૂપની પ્રતીતિ થાય છે, તેમ ચિત્ત સત્તાને લીધે બાહ્ય ઘટ પટ આદિ પદાર્થોની પ્રતીતિ થાય છે. પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવવાથી બાહ્ય અર્થ સત્ય છે. વશિષ્ઠ બોલ્યા, વિના કારણે આ બાહ્ય વસ્તુરૂપી કાર્યની જે સત્યતા પ્રતીતિમાં આવે છે તે ભ્રાંતિ માત્ર છે, બીજું તેનું કશું સ્વરૂપ નથી અને વસ્તુતઃ તે આત્મારૂપ જ છે. રામ બોલ્યા, સ્વપ્ન સત્ય હો કિંવા અસત્ય હોય, પણ તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી દુઃખ ઉત્પન્ન કરે છે. તે જ પ્રમાણે આ જગતની ભ્રાંતિ પણ સત્ય હો કે અસત્ય હો, પણ જ્યાં સુધી તે રહે છે ત્યાં સુધી દુઃખ ઉત્પન્ન કરે છે. તો તેની ચિકિત્સાનો કાંઈ ઉપાય છે? વશિષ્ઠ બોલ્યા, જો એ પ્રમાણે જગતની સ્થિતિ સ્વપ્નના જેવી જ હોય તો પછી જગતના પદાર્થોનું સાકારપણું ભ્રાંતિ માત્ર જ છે એમ સિદ્ધ થાય છે. રામ બોલ્યા, એમ માનવાથી પણ આપણને શી ઈષ્ટાપૂર્તિ થાય છે? અને વળી સ્વપ્ન આદિમાં પદાર્થોનું સાકારપણું શી રીતે નિવૃત્ત થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, પૂર્વાપરના વિચારથી જ્ઞાનનો ઉદય થાય છે, એટલે દ્રશ્ય સંબંધી પદાર્થોની સાકારતા સમી જાય છે. વશિષ્ઠ બોલ્યા, પૂર્વાપરના વિચારથી જ્ઞાનનો ઉદય થાય છે, એટલે દ્રશ્ય સંબંધી પદાર્થોની સાકારતા સમી જાય છે. સ્વપ્નમાં પણ એવી જ રીતે જાગ્રત થયા પછી સ્વપ્ન સંબંધી પદાર્થોની સ્થૂળ ભાવના નિવૃત્ત થઈ જાય છે. રામ બોલ્યા, પૂર્વાપરના વિચાર વડે જીવનમુક્ત પુરુષની જગત સંબંધી ભાવના ક્ષીણ થઈ ગઈ હોય છે, તો તે જગતને કેવા પ્રકારનું દેખે છે? રામ બોલ્યા, પૂર્વાપરના વિચાર વડે જીવનમુક્ત પુરુષની જગત સંબંધી ભાવના ક્ષીણ થઈ ગઈ હોય છે, તો તે જગતને કેવા પ્રકારનું દેખે છે? અને તેનો આ સંસારરૂપી ગુફાનો ભ્રમ શી રીતે સમી જાય છે? વશિષ્ઠ બોલ્યા, વાસના રહિત થઈ રહેલો જીવનમુક્ત પુરુષ જગતને બાધિત, અસદરૂપ, આભાસરૂપ, ઉત્પન્ન થયેલા સંકલ્પનગર કિંવા ગંધર્વનગરના જેવું અને વરસાદ વડે ધોવાઈ ગયેલા ચિત્રના જેવું દેખે છે. વશિષ્ઠ બોલ્યા, વાસના રહિત થઈ રહેલો જીવનમુક્ત પુરુષ જગતને બાધિત, અસદરૂપ, આભાસરૂપ,
ઉત્પન્ન થયેલા સંકલ્પનગર કિંવા ગંધર્વનગરના જેવું અને વરસાદ વડે ધોવાઈ ગયેલા ચિત્રના જેવું દેખે છે. રામ બોલ્યા, તત્વજ્ઞ પુરુષ જગતની સ્થિતિને સ્વપ્નના જેવી સમજે છે. તેની વાસના પાતળી પડી જાય છે અને પદાર્થોના સાકારપણાની ભ્રાંતિ પણ ટળી જાય છે. તો તેને એ પછી શું થાય છે? વશિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષ જેમ જ્ઞાનની ઉત્તરોત્તર ભૂમિકામાં જાય છે તેમ તે જ સંકલ્પથી ઊભા થયેલા જગત વિશેની વાસના શમી જાય છે. પછી તે વાસનાથી રહિત થઈને પોતાની નિર્વિક્ષેપ દશામાં રહે છે. વશિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષ જેમ જ્ઞાનની ઉત્તરોત્તર ભૂમિકામાં જાય છે તેમ તે જ સંકલ્પથી ઊભા થયેલા જગત વિશેની વાસના શમી જાય છે. પછી તે વાસનાથી રહિત થઈને પોતાની નિર્વિક્ષેપ દશામાં રહે છે. રામ બોલ્યા, અનેક જન્મથી રૂઢ થઈ રહેલી અને શાખા પ્રશાખા આદિ વડે વિસ્તારવાળી આ સંસારના બંધનમાં નાખનારી ઘોર વાસના શી રીતે શમી જાય છે? વશિષ્ઠ બોલ્યા, આ દ્રશ્ય ચક્ર ભ્રાંતિ માત્ર સ્વરૂપવાળું છે. તત્વ વસ્તુનું યથાર્થ જ્ઞાન થવાથી તે નિરાકાર રૂપ જણાય છે અને બળેલા વસ્ત્રની પેઠે આભાસ માત્ર દેખાય છે. છેવટે તેના આભાસનો પણ ક્રમથી ક્ષય થઈ જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, આ દ્રશ્ય ચક્ર ક્રમથી નિરાકાર રૂપ થઈ જાય છે. એ પછી જીવનમુક્ત પુરુષને કઈ નિર્વિક્ષેપ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તેને શાંતિ શી રીતે મળે છે? વશિષ્ઠ બોલ્યા, જ્યારે જગતના સાકારપણાનો ભ્રમ શાંત થઈ જાય છે અને જ્યારે તે ચિત્તરૂપ જ ભાસી જઈ નિરોધ સમાધિ વડે હલકા રૂપે જણાય છે ત્યારે પરમ વૈરાગ્યરૂપી શાંતિનો લાભ થાય છે. વશિષ્ઠ બોલ્યા, જ્યારે જગતના સાકારપણાનો ભ્રમ શાંત થઈ જાય છે અને જ્યારે તે ચિત્તરૂપ જ ભાસી જઈ નિરોધ સમાધિ વડે હલકા રૂપે જણાય છે ત્યારે પરમ વૈરાગ્યરૂપી શાંતિનો લાભ થાય છે. રામ બોલ્યા, આ જગત બાળકના સંકલ્પ જેવું છે, છતાં તે જ્યાં સુધી બાળકના સંકલ્પ જેવું છે. રામ બોલ્યા, આ જગત બાળકના સંકલ્પ જેવું છે, છતાં તે જ્યાં સુધી પ્રકટ રૂપે દેખાય છે ત્યાં સુધી ભોગો સંબંધી આસ્થાની શી રીતે શાંતિ થાય? અને તેવા મિથ્યા સંકલ્પ વડે માણસ દુઃખને કેમ અનુભવે? વશિષ્ઠ બોલ્યા, જે માત્ર સંકલ્પ રૂપ જ ખડું થઈ ગયેલ સમજાય છે તેના નાશમાં દુઃખ શા માટે થાય? હવે સંકલ્પ માત્ર અને ચિત્ત માત્ર શું તે વિચારવાનું છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્ત કેવું છે તેનો વિચાર કરવાથી શું થાય અને સારી રીતે તેનો વિચાર કર્યા પછી શી સિદ્ધિ મળે તે આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, ચિદ્રૂપ આત્મા દ્રશ્ય તરફ વલણ કરે છે અથવા બહિર્મુખ થાય છે ત્યારે તે ચિત્ત કહેવાય છે. આ મહારામાયણના શ્રવણરૂપી તેનો વિચાર છે અને તે કરવાથી વાસના શમી જાય છે. આ મહારામાયણના શ્રવણરૂપી તેનો વિચાર છે અને તે કરવાથી વાસના શમી જાય છે. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્તનો ક્ષય થયા વિના આત્માનું અંતર્મુખપણું કેટલા વખત સુધી નભી શકે? વૈરાગ્યને ઉત્પન્ન કરનારો ચિત્તનો ક્ષય શી રીતે થાય? રામ બોલ્યા, હે મહારાજ, ચિત્તનો ક્ષય થયા વિના આત્માનું અંતર્મુખપણું કેટલા વખત સુધી નભી શકે? વૈરાગ્યને ઉત્પન્ન કરનારો ચિત્તનો ક્ષય શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, દ્રશ્ય સંભવતું જ નથી, તો પછી ચિદ્રૂપ આત્મા કોનો અનુભવ કરે? દ્રશ્યનો અસંભવ ઠરતા ઘણા લાંબા કાળે તેવા સંસ્કારો રૂઢ થતા ચિત્તની સત્તા પણ રહેતી નથી. વશિષ્ઠ બોલ્યા, દ્રશ્ય સંભવતું જ નથી, તો પછી ચિદ્રૂપ આત્મા કોનો અનુભવ કરે? દ્રશ્યનો અસંભવ ઠરતા ઘણા લાંબા કાળે તેવા સંસ્કારો રૂઢ થતા ચિત્તની સત્તા પણ રહેતી નથી. રામ બોલ્યા, દ્રશ્ય પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તો તે કેમ નથી સંભવતું?
અનુભવના વિષયમાં આવો નિષેધ કેમ કરો છો? વશિષ્ઠ બોલ્યા, જગત અવિવેકીઓને જેવા પ્રકારનું ભાસે છે તેવા પ્રકારે તે સત્ય નથી, અને વિવેકીઓને તે જેવા પ્રકારનું ભાસે છે તે અવર્ણ્ય અને અદ્વિતીય રૂપ જ છે. રામ બોલ્યા, અવિવેકીઓને આ ત્રૈલોક્ય કેવા પ્રકારનું ભાસે છે અને તે સત્ય કેમ નથી, તથા વિવેકીઓને જગત કેવું ભાસે છે અને તે અવર્ણ્ય કેમ છે? વશિષ્ઠ બોલ્યા, અવિવેકી પુરુષોને આ જગત દેશકૃત, કાળકૃત અને વસ્તુકૃત પરિચ્છેદવાળું પ્રતીતિમાં આવે છે, ત્યારે વિવેકીઓની દ્રષ્ટિમાં તો ઉત્પન્ન જ થયું નથી, હમણાં પણ તે નથી અને પ્રથમથી જ તે સંભવતું નથી. રામ બોલ્યા, જો જગત આદિથી ઉત્પન્ન થયું નથી તો કોઈ દિવસ સંભવતું નથી, મિથ્યા છે અને આભાસથી પણ રહિત છે, તો તે જગત અનુભવમાં કેમ આવે છે? વશિષ્ઠ બોલ્યા, આ જાગ્રત સૃષ્ટિરૂપી જગત મિથ્યા છે, છતાં આભાસ રૂપે દેખાય છે. કારણના અભાવે તે ઉત્પન્ન થયેલ જ નથી, છતાં સ્વપ્નની પેઠે તે અનુભવમાં આવે છે અને કાર્યને સાધી આપે છે. રામ બોલ્યા, સ્વપ્ન આદિમાં અને મનોરાજ્ય આદિમાં જે કાંઈ દ્રશ્યનો અનુભવ થાય છે તે જાગ્રતના વ્યવહારના અનુભવથી ઉત્પન્ન થયેલા જાગ્રત સંસ્કારના બળથી છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સ્વપ્નમાં, સંકલ્પ અને મનોરાજ્યમાં જે કંઈ અનુભવમાં આવે છે તે જાગ્રતનો પદાર્થ આવો છે કે કોઈ બીજો, તે મને કહો. રામ બોલ્યા, સ્વપ્નમાં કલ્પના આદિમાં, મનોરાજ્યમાં અને બ્રહ્મમાં જાગ્રત પદાર્થ જ સંસ્કાર રૂપે નિરંતર ભાષા કરે છે. વશિષ્ઠ બોલ્યા, જો સ્વપ્ન જાગ્રતના સંસ્કાર બળથી જ ભાસતું હોય, એમ સ્વપ્નના તથા જાગ્રતના પદાર્થો એક જ હોય, તો સ્વપ્નમાં પડી ગયેલું ઘર સવારે જાગ્રત અવસ્થામાં કેમ જોવામાં આવે છે? રામ બોલ્યા, જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં ભાસે છે એમ નથી, પરંતુ કાંઈ બીજું જ ભાસે છે અને તે બ્રહ્મ જ છે. રામ બોલ્યા, જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં વશિષ્ઠ બોલ્યા, જો સ્વપ્ન જાગ્રતના સંસ્કાર બળથી જ ભાસતું હોય, એમ સ્વપ્નના તથા જાગ્રતના પદાર્થો એક જ હોય, તો સ્વપ્નમાં પડી ગયેલું ઘર સવારે જાગ્રત અવસ્થામાં કેમ જોવામાં આવે છે? રામ બોલ્યા, જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં ભાસે છે એમ નથી, પરંતુ કાંઈ બીજું જ ભાસે છે અને તે બ્રહ્મ જ છે. આવો આપનો અભિપ્રાય મારા સમજવામાં આવી ગયો, પણ હવે માત્ર આટલો જ સંદેહ રહે છે કે બ્રહ્મ આ જગતના જેવું શી રીતે ભાસે છે? વશિષ્ઠ બોલ્યા, કેટલાક અનુભવેલા અને કેટલાક ન અનુભવેલા એમ બંને પ્રકારના અર્થો ચિત્તની અંદર ભાસે છે, અને જેવા આકારે સૃષ્ટિના આદિમાં, અંતમાં અને મધ્યમાં જેવા અનુભવનો અભ્યાસ થયો હોય તેવા આકારે તેનું ભાન થાય છે. જો બ્રહ્માકારપણાનો સારી રીતે અભ્યાસ થયો હોય તો તેમ પણ ભાષે ખરું. રામ બોલ્યા, હે મહારાજ, આવી રીતે આપના બોધ વડે આ જગત સ્વપ્નના જેવું ભાસે છે એમ હું સમજી ગયો છું, છતાં આ જગતરૂપી સ્વપ્ન યક્ષ ગ્રહની પેઠે નડ્યા કરે છે, તેની ચિકિત્સા શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, આ સંસારરૂપી સ્વપ્નનું શું કારણ છે તેનો વિચાર કરો, કેમ કે કાર્યથી કારણ કાંઈ ભિન્ન નથી. આ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. રામ બોલ્યા, સ્વપ્નમાં થતા પદાર્થોના અનુભવનું કારણ ચિત્ત જ છે, અને તેને લીધે સ્વપ્ન સૃષ્ટિના પદાર્થો મનોમય કહેવાય છે. જગત આદિ તથા અંતથી રહિત છે. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા તે નિર્વિકાર પરબ્રહ્મ રૂપ છે, અને આરોપિત દ્રષ્ટિથી જોતા તે નિસાર છે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, ચિત્ત એ એક દ્રશ્ય તરફ બહિર્મુખ થયેલો ચિદાત્મા જ છે. વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, ચિત્ત એક દ્રશ્ય તરફ બહિર્મુખ થયેલો ચિદાત્મા જ છે. તેથી એ ચિત્ત મહાચિદાકાશ રૂપ તથા ચિદૈક રસ તે જ જાણે જગતના આકારે થઈ રહ્યું હોય એમ સિદ્ધ થાય છે, બાકી સ્વપ્ન આદિ તેનાથી ભિન્ન નથી. રામ બોલ્યા,
જેમ શાખા આદિ અવયવોનું અને વૃક્ષરૂપ અવયવોનું ઐક્ય છે અને તેમાં ભેદનો અવકાશ પણ રહ્યો છે, તેમ ચિત્ત અને જગત એ બંનેમાં ભેદ તથા અભેદ એમ બંને છે અને નિરવયવ બ્રહ્મમાં સમષ્ટિ ચિત્તની એકતા થવી ઘટિત છે. વશિષ્ઠ બોલ્યા, તમારી આ કલ્પના સંભવતી નથી, કેમ કે વિચાર કરીએ તો પ્રથમ કારણના અભાવને લીધે જગત ઉત્પન્ન થયું નથી. આથી સર્વ જન્મ જરા આદિ વિકારથી રહિત એક રસ શાંત પરબ્રહ્મ રૂપ જ છે. રામ બોલ્યા, પરમપદની અંદર સૃષ્ટિ આદિનો ભ્રમ, તેના અંત આદિનો ભ્રમ, ભ્રાંતિ, દ્રષ્ટાપણું અને ભોગતાપણું ઇત્યાદિ એક કાકતાલીયની પેઠે ખડા થઈ રહેલા છે એમ હું માનું છું. વશિષ્ઠ બોલ્યા, આ સંસારમાં પામર દ્રષ્ટિ, યૌક્તિક દ્રષ્ટિ અને તત્વદ્રષ્ટિ એમ 3 પ્રકારની દ્રષ્ટિઓ છે. તેમાં પાછળની 2 દ્રષ્ટિઓથી આગળની એક દ્રષ્ટિનો વ્યાઘાત થઈ જાય છે. હવે સારમાંથી પણ અત્યંત સારનું મથન કરી તેને સમજવામાં શક્તિમાન તથા પ્રમાણ પ્રમેય આદિની પરીક્ષા કરવામાં કુશળ એવા પુરુષોની ચપળ વ્યાપારવાળી જે કાંઈ દ્રષ્ટિ છે તે યૌક્તિક દ્રષ્ટિ છે અને બીજી જીવન મુક્તોમાં પ્રસિદ્ધ એવી તત્વદ્રષ્ટિ છે. તે દ્રષ્ટિ સર્વ વિચાર, શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ સર્વથી સિદ્ધ થયેલ પરમ તત્વરૂપ અર્થના અપરોક્ષ સ્ફુરણવાળી છે. એ બંને દ્રષ્ટિનો અવલંબ રાખી મેં અહીં સર્વ જગત વિશે વર્ણન કરેલું છે. પરંતુ આ સર્વ દ્રષ્ટિઓ પણ નથી, જીવો પણ નથી, જગતની શૂન્યતા પણ નથી અને એ બંને દ્રષ્ટિનો અવલંબ રાખી મેં અહીં સર્વ જગત વિશે વર્ણન કરેલું છે. પરંતુ આ સર્વ દ્રષ્ટિઓ પણ નથી, જીવો પણ નથી, જગતની શૂન્યતા પણ નથી અને બ્રહ્મ પણ નથી. એક નિત્ય અપરોક્ષ બ્રહ્મરૂપ જ વસ્તુ છે. તેમાં જ અધિકારી જીવોની જે પ્રકારે સ્થિતિ થઈ જાય તે પ્રકાર અહીં વર્ણવવામાં આવ્યો છે. એક નિત્ય અપરોક્ષ બ્રહ્મરૂપ જ વસ્તુ છે. એક નિત્ય અપરોક્ષ બ્રહ્મરૂપ જ વસ્તુ છે. તેમાં જ અધિકારી જીવોની જે પ્રકારે સ્થિતિ થઈ જાય તે પ્રકાર અહીં વર્ણવવામાં આવ્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો રામ વિશ્રાંતિ નામનો સર્ગ 190મો સમાપ્ત. સર્ગ 191મો બ્રહ્મનું નિર્વાણ સ્વરૂપ. આ 191મા સર્ગમાં અજ્ઞાનને લીધે જે પ્રકારે જગતના આકારે બ્રહ્મ ભાસે છે અને જ્ઞાન થતાં નિર્વાણ રૂપ જણાય છે તે વિશે સારી રીતે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, જો એમ જ હોય તો આ જગત એક પરમ તત્વનો વિવર્ત જ છે અને સર્વદા સર્વભાવ રૂપે થઈ રહે છે. ખરી રીતે જોતા તેનો કશો ઉદય થતો નથી કે અસ્ત થતો નથી. જગતના આભાસરૂપી આ એક ભ્રાંતિ જ છે અને તત્વદ્રષ્ટિ વડે જોઈએ તો ભ્રાંતિ પણ નથી, પણ કેવળ બ્રહ્મ સત્તા જ છે. વશિષ્ઠ બોલ્યા, કાકતાલીયની પેઠે અતકર્ય એવી અવિદ્યા વડે બ્રહ્મ જાણે પોતાના સ્વરૂપની અંદર જીવભાવને ધારણ કરી રહ્યું હોય તેમ ભાસે છે. તે આત્મા જીવરૂપ થઈ રહેલા બ્રહ્મ વડે જ જગતને અનુભવે છે. રામ બોલ્યા, તે આત્મા જીવરૂપ થઈ રહેલા બ્રહ્મ વડે જ જગતને અનુભવે છે. બ્રહ્મ લખ્યું બ્રહ્મ. બરાબર છે ને? બ્રહ્મ આવે ને? જીવરૂપ થઈ રહેલા બ્રહ્મ વડે તે આત્મા જીવરૂપ થઈ રહેલા બ્રહ્મ વડે જગતને અનુભવે છે. રામ બોલ્યા, હે મહારાજ, અહો, આશ્ચર્યની વાત છે કે દિશાઓના વિભાગ વિના મહાપ્રલયમાં અને મોક્ષકાળમાં ચિદાત્મા શી રીતે પ્રકાશે છે? ભિંતરૂપી આશ્રય વિના દીવાની પ્રભા શી રીતે ભાસે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા,
આ વાત તમારા કહેવા પ્રમાણે આશ્ચર્યકારક છે. ફરીથી જીવરૂપ હા. રામ બોલ્યા, હે મહારાજ, અહો આશ્ચર્યની વાત છે કે દિશાઓના વિભાગ વિના મહાપ્રલયમાં અને મોક્ષકાળમાં ચિદાત્મા શી રીતે પ્રકાશે છે? ભિંતરૂપી આશ્રય વિના દીવાની પ્રભા શી રીતે ભાસે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, આ વાત તમારા કહેવા પ્રમાણે આશ્ચર્યકારક છે, પરંતુ તે બની શકે જ નહીં એવો વિચાર કરવાનો નથી. કેમ કે વિચાર કરી જોશો તો જણાશે કે ચિત્ત પ્રકાશ ચિદરૂપ એવા સૂર્ય આદિના પ્રકાશને પણ પ્રકાશ આપે છે. કેમ કે વિચાર કરી જોશો તો જણાશે કે ચિત્ત પ્રકાશ ચિદરૂપ એવા સૂર્ય આદિના પ્રકાશને પણ પ્રકાશ આપે છે. તે અંધકારના સમયમાં પોતાની મેળે સૂર્યોદય થયા પછી તેના પ્રકાશને સાથે પ્રકાશે છે. સૂર્ય આદિનો પ્રકાશ ભીંત આદિની અપેક્ષા નહીં રાખનારા પ્રકાશ સ્વભાવવાળો છે, છતાં જાણે ભીંતમાં પ્રકાશતો હોય તેમ જણાય છે. ખરી રીતે જોતા તે ભીંત અને તેનો પ્રકાશ એ બંને સૂર્ય આદિના પ્રકાશ વડે જ પ્રતીતિમાં આવે છે. તેમાં જેમ ભીંત આદિના સંબંધ વિના પ્રથમ પણ સૂર્ય આદિનો પ્રકાશ આકાશમાં જોવામાં આવે છે, તેમ પ્રલયકાળમાં પણ વક્તા અને દ્રષ્ટા એવો આત્મા દ્રશ્યના અસંભવને લીધે નિર્વિષય અનુભવમાં આવે છે. ફરીથી પ્રલયમાં તેમ પ્રલયકાળમાં પણ વક્તા અને દ્રષ્ટા એવો આત્મા દ્રશ્યના અસંભવને લીધે નિર્વિષય અનુભવમાં આવે છે. ફરીથી વક્તા અને દ્રષ્ટા હા. તેમ પ્રલયકાળમાં પણ વક્તા અને દ્રષ્ટા એવો આત્મા. વક્તા અને દ્રષ્ટા હા, એવું લખેલું. કેન્સલ કર્યું વક્તવ્ય. એમાં સ્વયં પ્રકાશ આવ્યો. પ્રલયકાળમાં પણ સ્વયં પ્રકાશ આત્મા દ્રશ્યના અસંભવને લીધે નિર્વિષય અનુભવમાં આવે છે. વાંચો વાંચો સ્વયં પ્રકાશ. તેમ પ્રલયકાળમાં પણ વક્તા અને દ્રષ્ટા એવો આત્મા દ્રશ્યના અસંભવને લીધે નિર્વિષય અનુભવમાં આવે છે. માટે દ્રષ્ટા પણ નથી અને દ્રશ્ય પણ નથી, પણ નિર્વિકાર બ્રહ્મ તત્વ જ છે. જેમ ભિન્ત પ્રકાશના અવલંબન રૂપ થાય છે, તેમ પોતા વડે પોતાની મેળે ચિત્ત પ્રભા ચિદાકાશનો પ્રકાશ સૃષ્ટિના આદિકાળમાં જગતના આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્ન આદિમાં એક જ આત્મા પોતાના સ્વરૂપ વડે જ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી આદિરૂપ થઈ જાય છે, તેમ એક પરમાત્મા જ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય રૂપે થઈ જઈ પોતાના સ્વરૂપ વડે ભાસે છે. ફરીથી તેમ એક પરમાત્મા જ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય રૂપે થઈ જઈ પોતાના સ્વરૂપ વડે ભાસે છે. ચિદાકાશ સ્વયં પ્રકાશ છે. સૃષ્ટિના આદિકાળમાં તે પોતાના વિવર્તને પ્રસારી દઈ જાણે સૃષ્ટિરૂપ થઈ રહેલ હોય એમ ભાસે છે, અને સૃષ્ટિના આદિકાળમાં તે દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપ પોતે જ છે. સૃષ્ટિના આદિકાળમાં એક જ ચિદાકાશ ત્રિપુટી રૂપ થઈ જઈ સૃષ્ટિના જેવું ભાસે છે. આવી તેની વિચિત્ર માયાશક્તિ અથવા સ્વભાવ છે, અને તે માયાશક્તિ એવા અનેક પ્રકટ રૂપે પ્રકાશે છે. અને તે માયાશક્તિ એવા અનેક પ્રકટ રૂપે પ્રકાશે છે. પ્રકટ રૂપે. આ વાત સ્વપ્નનગરમાં અને સંકલ્પનગરમાં અનુભવમાં આવે છે. આ પ્રમાણે ચિદાકાશની પ્રભા પ્રથમ ઉદય પામીને પોતાના સ્વરૂપમાં ચિદાકાશ રૂપે પ્રકાશે છે, અને તેની અંદર અનાદિ તથા અનંતના જેવું આ જગત વિવર્ત રૂપે ભાસે છે. તેનું સૃષ્ટિ રૂપે ભાસવું એ તે જ સૃષ્ટિ કહેવાય છે. અમારા જેવા જીવનમુક્ત મહાશય પુરુષોને તો આ જગત સ્વાભાવિક આત્માનો એક વિવર્ત રૂપ ભાસે છે. જો કે પ્રકાશ કરનાર અને પ્રકાશ પાત્ર વસ્તુ એ બંનેના અનુભવ અકસ્માત પ્રતીતિમાં આવે છે, તથાપિ તત્વાનુસંધાન થતાં તેનો ક્ષય થઈ જાય છે. જો કે પ્રકાશ કરનાર અને પ્રકાશ પાત્ર વસ્તુ એ બંનેના અનુભવ અકસ્માત પ્રતીતિમાં આવે છે, તથાપિ તત્વાનુસંધાન થતાં તેનો ક્ષય થઈ જાય છે. જ્યારે તત્વાનુસંધાન થાય છે ત્યારે જણાય છે કે સૃષ્ટિના આદિકાળમાં ભાષ્ય ભાષક કશું હતું જ નહીં, પરંતુ ઠૂઠામાં મિથ્યા જ્ઞાનના બળથી જેમ વૃક્ષના કોઈ ઠૂઠામાં પુરુષની ભ્રાંતિ થાય છે, તેમ બ્રહ્મને વિશે પણ જગતની પ્રતીતિ થાય છે.
પોતાના આત્મામાં દ્વિત્વનું ભાન થવાથી ચિત્તમાં દ્વૈતનો ભ્રમ ખડો થઈ જાય છે. બાકી સૃષ્ટિના આદિકાળમાં ભાષ્ય પણ નથી અને ભાષક પણ નથી. કારણના અભાવને લીધે દ્વૈત કેવળ ચિદાકાશ રૂપ જ ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં પ્રલય સમયે ચિદાકાશની અંદર શું કારણ રહેલ છે તે તમે જ કહો. સૃષ્ટિના આદિકાળમાં પ્રલય સમયે ચિદાકાશની અંદર શું કારણ રહેલ છે તે તમે જ કહો. પદાર્થ દ્રષ્ટિના અભાવને લીધે ચિદાકાશ જ આ પ્રમાણે વિવત રૂપ પ્રકાશે છે. આ જગતનું ભાન જાગ્રત રૂપ નથી, સુષુપ્તિ રૂપ પણ નથી અને સ્વપ્ન રૂપ પણ નથી, કેમ કે એ કશું સંભવતું જ નથી. કેવળ બ્રહ્મ જ દ્રશ્યના આકારે ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશ જ આવી રીતે વિવત ભાવને પ્રાપ્ત થાય છે. સૃષ્ટિના આરંભ સમયે ચિદાકાશ પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને જ જગત રૂપે સમજે છે અને તેનો જ જગત એ એક વિવત છે. શૂન્યતા અને આકાશની પેઠે બ્રહ્મનો અને જગતનો કશો ભેદ નથી. આ મેં બતાવેલા તત્વજ્ઞાનના ઉપાય વડે જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધી નિર્વિકલ્પ દશાનું અવલંબન રાખીને તથા પાષાણ મૌનને ધારણ કરીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ રહેવું. આ મેં બતાવેલા તત્વજ્ઞાનના ઉપાય વડે જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધી નિર્વિકલ્પ દશાનું અવલંબન રાખીને તથા પાષાણ મૌનને ધારણ કરીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈ રહેવું. આ અનાદિ સંસારમાં વારંવાર ભોગવીને છોડી દીધેલો એવો બાહ્ય વિષયોના સમૂહનો અવિવેકી પામર પ્રાણીઓ ઉપભોગ માટે આગ્રહ કરે તો પણ તમારે તેને ગ્રહણ કરવું નહીં. આ અનાદિ સંસારમાં વારંવાર ભોગવીને છોડી દીધેલો એવો બાહ્ય વિષયોના સમૂહનો અવિવેકી પામર પ્રાણીઓ ઉપભોગ માટે આગ્રહ કરે તો પણ તમારે તેને ગ્રહણ કરવું નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તત્વાનુસંધાન નામનો સર્ગ 191 સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1799. એક માટે ક્યાં રાખી દીધું? કરી દઈએ કરી દો હવે સત્તરાની. સર્ગ 192. રામે ગુરુ પાસે કરેલું પોતાના જ્ઞાનનું વર્ણન. આ 192માં સર્ગમાં પ્રબોધને પ્રાપ્ત થઈ ગયેલા શ્રી રામચંદ્રજી આ સર્વ ચિન્માત્ર છે એવા પોતાના પ્રબોધને ગુરુની પાસે વિસ્તારથી કહેશે. રામ બોલ્યા, અહો આ સંસારરૂપી અનંત આકાશમાં અને તેમાં પણ આ બ્રહ્માંડરૂપી તેના એક દેશમાં ઘણા લાંબા સમય સુધી અમે આત્માનું સ્વરૂપ નહીં ઓળખાતા ભમ્યા. 17મું પણ 1700 ના 1699. હા, ચાલો ફરી હવે 1700 આવશે. રામ બોલ્યા, અહો આ સંસારરૂપી અનંત આકાશમાં અને તેમાં પણ બ્રહ્માંડરૂપી તેના એક દેશમાં ઘણા લાંબા સમય સુધી અમે આત્માનું સ્વરૂપ નહીં ઓળખતા ભમ્યા. આત્મતત્વ ઓળખાયા પછી આ જગતની ભ્રાંતિ કાંઈ છે જ નહીં, હતી પણ નહીં અને થશે પણ નહીં. આ સર્વ શાંત નિરાલંબ કેવળ વિજ્ઞાન રૂપ જ છે. અનંત ચિદૈકરસ આકાશરૂપ છે, નિર્વિકલ્પ છે અને રાગથી પણ રહિત છે. અહો આશ્ચર્યની વાત છે કે વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો આ સર્વ પરમાકાશ રૂપ જ છે. છતાં તે જાણે આપણને સંસાર રૂપે થઈ રહ્યું હોય તેવું જણાય છે. એવી રીતે આ દ્વૈતનું ભાન થઈ જાય છે. આ લોકો અને આ પર્વતો એ સર્વ આભાસ રૂપ જ છે. નહીં એવી રીતે અદ્વૈતનું ભાન થઈ જાય છે. અદ્વૈત નહીં, અદ્વૈત. એવી રીતે.
છતાં તે જાણે આપણને સંસાર રૂપે થઈ રહ્યું હોય તેવું જણાય છે. એવી રીતે અદ્વૈતનું ભાન થઈ જાય છે. આ લોકો અને આ પર્વતો એ સર્વ આભાસ રૂપ જ છે. વસ્તુતઃ જોઈએ તો તે સ્વચ્છ ચિદાકાશ રૂપ છે, છતાં તે જાણે મલિન દ્રશ્યરૂપ હોય તેવું થઈ રહ્યું છે. સૃષ્ટિ આદિમાં, પલ્લોક આદિમાં, સ્વપ્ન આદિમાં અને કલ્પના આદિમાં ચિદાકાશ જ દ્રશ્યના જેવું થઈને ભાસે છે. કેમ કે વળી દ્રશ્યની બીજી ભ્રાંતિ કેવી હોય? હું સ્વર્ગમાં અથવા નરકમાં રહ્યો છું એવી જો ભ્રાંતિ હોય તો તે ભ્રાંતિને લીધે નરક આદિનો સંબંધ પ્રાપ્ત થાય છે. કેમ કે દ્રશ્ય એ એક ચિદાત્માની કલ્પના રૂપ છે. આ દ્રશ્ય પણ નથી, દ્રષ્ટા પણ નથી, સૃષ્ટિ પણ નથી, જગત પણ નથી, ચિદાભાસ પણ નથી, જાગ્રત પણ નથી, સ્વપ્ન પણ નથી અને તેના પદાર્થો પણ નથી. જે કાંઈ આ અનિર્વચનીય માયારૂપ પ્રતીતિમાં આવે છે તે પણ મિથ્યા છે. હે મહારાજ, આ ભ્રાંતિનો સંભવ શી રીતે છે એવો તેના કારણનો વિચાર કરવો તે પણ અયુક્ત છે. હે મહારાજ, આ ભ્રાંતિનો સંભવ શી રીતે છે એવો તેના કારણનો વિચાર કરવો તે પણ અયુક્ત છે. કેમ કે ભ્રાંતિનો અભાવ અનુભવમાં આવે છે. નિર્વિકાર એવા તત્વજ્ઞાનના પદમાં ભ્રાંતિ સંભવતી જ નથી. નિર્વિકાર એવા તત્વજ્ઞાનના પદમાં ભ્રાંતિ સંભવતી જ નથી. અને જે કાંઈ ભ્રાંતિનું જ્ઞાન થાય છે તે પણ પરબ્રહ્મ રૂપ છે, તેનાથી કાંઈ જુદું નથી. એક રસ અનાદિ અને અનંત આકાશની અંદર, સ્ફટિકની શિલાના ગર્ભની અંદર અને અનાદિ તથા અનંત એવા એક રસ નિર્વિકાર પરમપદની અંદર બીજી વસ્તુ જ નથી. એક રસ અનાદિ અને અનંત આકાશની અંદર, સ્ફટિકની શિલાના ગર્ભની અંદર અને અનાદિ તથા અનંત એવા એક રસ નિર્વિકાર પરમપદની અંદર બીજી વસ્તુ જ નથી. એ ભેદની કલ્પના કરનાર ક્યાંથી હોય? ભ્રાંતિનો અનુભવ સ્વપ્નમાં થતા પોતાના મરણના જેવો મિથ્યા છે. ભ્રાંતિનો અનુભવ સ્વપ્નમાં થતા પોતાના મરણના જેવો મિથ્યા છે. જે અજ્ઞાન કિંવા ભ્રાંતિ છે તે તત્વજ્ઞાન થતાં શમી જાય છે. જેમ ઝાંઝવાનું જળ, ગંધર્વનગર અને બે ચંદ્રની ભ્રાંતિ વિચાર કરતા જોવામાં નથી આવતી, તેમ આ અવિદ્યાનો ભ્રમ પણ તત્વ વિચાર કરતા પણ જોવામાં આવતો નથી. બાળકને દેખાતા વેતાલની પીઠે જગતની ભ્રાંતિ જાગ્રત અવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે તો પણ તે યથાર્થ નથી. તે અવિચાર વડે જ રૂઢ થઈ રહેલી છે અને વિચાર વડે શમી જાય છે. હે મહારાજ, આ ભ્રાંતિ ક્યાંથી થઈ એવો પ્રશ્ન અહીં ઘડતો નથી. કેમ કે સત્ય વસ્તુનો જ વિચાર કરવાથી લાભ થાય છે, પરંતુ મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી કાંઈ લાભ નથી. હે મહારાજ, આ ભ્રાંતિ ક્યાંથી થઈ એવો કેમ કે સત્ય વસ્તુનો જ વિચાર કરવાથી લાભ થાય છે, પરંતુ મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી કાંઈ લાભ નથી. કેમ કે મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી કેમ કે સત્ય વસ્તુનો જ વિચાર કરવાથી લાભ થાય છે, પરંતુ મિથ્યા વસ્તુનો વિચાર કરવાથી કાંઈ લાભ નથી. જગતના મૂળરૂપ જે અજ્ઞાન છે તે પ્રમાણિક વિચાર વડે જોતા છતાં દેખાતું નથી. જગતના મૂળરૂપ જે અજ્ઞાન છે તે પ્રમાણિક વિચાર વડે જોતા છતાં દેખાતું નથી. તે મિથ્યા જ છે અને તેનો અનુભવ થવો એ એક ભ્રમ છે. શ્રુતિ આદિ પ્રમાણો વડે સારી રીતે વિચાર કરતા જણાયું છે કે પરિચ્છિન્ન એવી દ્રશ્ય વસ્તુ છે જ નહીં. તે વસ્તુ તો આકાશ પુષ્પ અને સસલાના શિંગડા જેવી મિથ્યા છે. તો તે મિથ્યા વિચારો કરવાથી શી રીતે મળે? વાંજણીના પુત્રના જેવું મિથ્યા આ દ્રશ્ય પ્રપંચ સર્વ પ્રકારે વિચાર કરતા છતાં કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતો નથી. તેની સત્તા વળી કેવી હોય? માટે કોઈ પણ દેશ કાળમાં કશી પણ ભ્રાંતિ સંભવતી નથી. આ સર્વ નિરાવરણ આવરણથી રહિત વિજ્ઞાન ઘનરૂપ જ છે અને તે જ સર્વત્ર પ્રસરી રહેલું છે. જે કાંઈ આજે આ જગતની અંદર ભાસે છે તે પરબ્રહ્મ રૂપ જ છે.
એ પરબ્રહ્મ નિરતિશય આનંદ વડે પરિપૂર્ણ સ્વરૂપમાં જ એ પરબ્રહ્મ નિરતિશય આનંદ વડે પરિપૂર્ણ સ્વસ્વરૂપમાં જ પૂર્ણપણે રહેલ છે. અહીં કોઈ કાળે કે કોઈ સ્થળે કશું પણ પ્રતીતિમાં આવતું નથી. તેમ તેની સાવ અપ્રતીતિ છે એમ પણ નથી. તે તો અનિર્વચનીય છે. સ્વચ્છ એવું શાંત પરબ્રહ્મ એવી રીતે જગતના આકારે વિવત રૂપે થઈ રહેલ છે. જરા મરણ આદિ વિકારથી રહિત, કોઈથી હરી ન શકાય તેવું અવિકારી, આનંદમય, શુદ્ધ, અદ્વિતીય છતાં અનેક પ્રકારે પ્રતીતિમાં આવતું, વિદ્વાનોએ સેવેલ, સર્વવ્યાપી અને પૂર્ણ એવું મારું પોતાનું સ્વરૂપ જ અહંકારને છોડી દઈ બોધને લીધે સર્વત્ર પ્રસરી રહેલું છે. શ્રી યોગવાસી મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ ઉપગમ વર્ણન નામનો સર્ગ 192મો સમાપ્ત. 17 પણ પૂરું થયું. હવ 1700 પાનું પૂરું. 1700 પૂરું થયું. હવ હવે સવારે તો 1701 એક આવશે ને. હા. એટલે 1700 પૂર્ણ થયું ને. પૂર્ણ. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. વાહ. હા. હવે જો કોઈ માણસ ક્લિયર ન થાય અહીં જો અહીં વસિત પ્રકાશમાં જો કોઈ માણસ ક્લિયર ન થાય અને સહજ પરમ શાંતિ ન પામે તો બીજે ક્યાં પામવાનું? કાલે મંગાય તો નહીં લેતો આવે, બળી ગયું તો 9 લેતો આવે છે. એટલે હમણાં 9 વાગે ભાઈ આવવાનું છે કામ. 2 લાવે છે. એટલે એક એક્સ્ટ્રા રહેશે ને. હા, એક એક્સ્ટ્રા રહેશે. Extra. ક્યારેક જતું રહે ને. પણ એનું એટલે મેં સ્ટાન્ડર્ડ છે. હા, સ્ટાન્ડર્ડ છે પ્રભુ. હે? એટલે મેં પૂછ્યું એટલે કે તમારે 65 કે વોટ વાળું હોય ને એ પાણી વધારે ગરમ થાય ને તો બળી જાય. એટલે આ 85 લાગે, 85 હેવી. એમની સ્ટાન્ડર્ડ કંપની હા, સ્ટાન્ડર્ડ કંપની, સ્ટાન્ડર્ડ ગાંધીનગર લાગે. 9 વાગે કોણ આવશે? કાલે આવ્યા તો એ અને બીજા બે ભાઈને કીધું છે. કારણ કે એ ભાઈ ઉપાડતો નથી. કાલે ફોન આવ્યા હતા ને. એ બપોરે આવવાનું કહેતા હતા. હા, એટલે લાવી તો દીધું છે. એ બપોરે આવવાનું કહેતા, પણ આ તો આવશે ને. 9 વાગે કહેતા હતા. એ અનુભવી છે ને. હા, એ એને લગ્નમાં જવાનું છે, પણ એ બીજા ભાઈને એના મિત્રને મોકલે. એ અનુભવી છે આવશે. અનુભવ. બ્રહ્માત્મા. કેવી રહી ગીતા જયંતિ મોક્ષદાયની એકાદશી? અદ્ભુત અદ્ભુત એકદમ ના, અદ્ભુત એટલે કેવી? એકદમ આનંદદાયક, બધાને આનંદ જ હશે. ખૂબ પૂર્ણ મજા આવી. પૂર્ણ આનંદ એમ. કોઈ આમ સહેજી પેલી નહીં કોઈને, શું સેજે? કોઈને કોઈ એ જ નહીં મનમાં આનંદ જ શું આનંદ. નહીં શું નહીં? કોઈને કઈ મનમાં બીજું કઈ હતું જ નહીં, આનંદ જ આનંદ એમ. પૂર્ણ પ્રભુ આનંદ. સૌથી વધુ મજા શું આવી કે પ્રભુના મુખે જે રામધૂન અમને સાંભળવા મળી. અને એ વખતે તો આમ જાણે આમ સમાધિમાં ઓટોમેટિક સમાધિ આવી જાય એવો અનુભવ થાય. આનંદ જ હતો. પરમ આનંદ, પૂર્ણ આનંદ. પૂર્ણ આનંદ. અને અદ્ભુત દ્રશ્ય જ અદ્ભુત હતું એ વખતે. હે? દ્રશ્ય જ અદ્ભુત દ્રશ્ય હતી એ વખતે. અકલ્પનીય, જેને કલ્પના જ ના કરી શકો બધા. આખી જિંદગીમાં કોઈ દિવસ આવો આનંદ નહીં આવે. એવું પેલા હા એવું અદ્ભુત હતું. જય આખા ગામને આખા ગામમાં આખું બધું એ પૂર્ણ આનંદથી બધું પૂર્ણ બધા એકાકાર હતા. બધું પૂર્ણ પૂર્ણ આખું જ પૂર્ણ. આખું અનંત પૂર્ણ. અમે ત્યાં પાસે ગોવા પ્રભુ ત્યાં ગયા હતા. બીજા એક ગોવા પ્રભુ મારી સાથે જોબ કરતા એ ઇન્દ્રપુરાના. પછી અમને વાત કરી ગોવા પ્રભુ પ્રહલાદ પ્રભુ, આ રમણ પ્રભુ છે હા.
એ એક જ ચિરંજીવની બેબીનું કરવા ગયા 5.5 મહિના, હા એટલે કે જેટલા એ પૌત્ર પૌત્રી થશે એ બધાના કરવા છે, અમલ કરવા છે. ત્યાં સુધી છીએ અને એ લોકો એમ કહે કે દાદા તમારે આવવાનું ફરજિયાત, એમ કે જેમ આ બેબીએ કીધું કે દાદા તમારે ફરજિયાત આવવાનું, તો જેટલા છોકરા છોકરી થાય એમને 3 છોકરાઓ થાય, તો દાદા તમારે ફરજિયાત આવવાનું તો પછી કરવું જ પડે ને. એને કીધું કે બેબીએ કીધું કે ના એણે કીધું ને કે બેબીએ કીધું કે તમારે આવવું જ પડશે, તો બધા છોકરા છોકરીઓ એમ કે એવું કીજ પ્રભુ હા તો જવું જ પડે, આપણે તો કહીએ છીએ. પણ એ કે દાદા તમારે આવવું જ પડશે, તો પણ આણે તમે કીધું બેબીએ કીધું એટલે મને જવું જ પડે. પણ એ કહેતો કે દાદા તમારે આવવું જ પડશે, 8-10 બધા 8-10 છોકરા છોડી થાય 8-10 એમનું કરવું પડે. અને આપણે પાસે આપણી વ્યક્તિગત જે મજા લેવી હોય એ લઈ શકાય ને. હા હજી એમ કે ક્યાં આપણે ઘરડા થઈ ગયા છીએ, યંગ છે હજી તો. કારેલા ચાલુ રહેશે ને? હા. હા શું છે? લીંબુ ને ગલકા. અચ્છા કારેલા કારેલા છે ને અંદર. આ ચાલુ રહેશે ને? હા. આ 12 મહિના આવે કારેલા? હા અમુક છોડ 12 મહિના મળે. દેશી દેશી 12 મહિના આવે ને? હા મળે, અત્યારે તો મળે છે. અત્યારે નહીં. એટલે કારેલા 12 છે મઢીના બાજુમાં જ હા મઢીની બાજુમાં જ છે ને, એટલે દવા બવા કશું નહીં. એને 12 છે ને? 12 જેવું આપણે રસ છે. રસ્ય બનતા હોય. એટલે આપણે આવવા દેવાના. બે season Continue. આવે. બરોબર. કારેલા આપણે બે season સાંભળો, આનંદ. કારેલા કન્ટિન્યુઅસ રાખવાના. હા બરોબર. કન્ટિન્યુઅસ એટલે કાયમ સદાય. બરોબર? પણ તાજા લીલા પણ આ તાજા લીલા સવારમાં તોડીને. પૂરા થવા આવે ત્યારે હે સવારમાં જ લઈને આ તોડી. હા તો બરાબર. એટલે હવે આ આઈડિયા આવે છે ને 3 ને 3 6 સવાર સાંજ વપરાવાના, એટલે આ જેટલા છે એ વપરાવા આવે એટલે લાવવાના. હા એ રીતે લાય. હા એ 8-10 દિવસનો તો ના જાય ગયો. ના પેલું એક પાનું વાંચતા કેટલી 5 મિનિટ થાય છે? એક પાનું વાંચતા કે 3 મિનિટ? 3 મિનિટ કે 4 મિનિટ? 3-4 મિનિટ. નિકોરામાં અમે આ પાનું વાંચ્યું તો તમે હતા 1 મિનિટમાં વાંચ્યું હતું, અડધી કે 1 મિનિટમાં. એ બુક પછી કેમ છે ચિદાકાશ પ્રભુ? મજામાં આનંદ મંગળ તમારા વગર ચાલશે? એ દાદી આગળ રહે? આવડે છે. હા અમે વાંચ્યું હતું અડધી કે એકદમ ફૂલ. તમે હતા? સાંભળેલું. એ બુક પછી પ્રકાશ પ્રભુ લઈ લીધી કોસંબાવાળા. એ ભાગ એ બુક પ્રકાશ પ્રભુએ લઈ લીધી. ખ્યાલ આવે? એકદમ ફૂલ સ્પીડમાં. એટલે એ વખતે હતા ભીખી માંડીને એ લોકો હતા, ગોવા પ્રભુ ભીખી માંડીને એકદમ ફૂલ સ્પીડમાં 1700 પાનું. એટલે પ્રકાશ પ્રભુ એ બુક લઈ લીધી કોસંબાવાળા. તમે સાંભળ્યું હતું? એકદમ ફૂલ કન્ટિન્યુઅસ થોભ્યા વગર એમ. અચ્છા તમે ત્યાં હવે આવી જવાના ને? કાલે સાફ કરી દીધું. પણ સામેનું જે ભાગ છે ઓટલાનો એ તમે રોકો નહીં. પેલા લોકોને અગવડ થાય તમે ત્યાં તમારું પસારો કરો ને તમે ત્યાં વિશ્રામ કરો ને. તમે ત્યાં એ લોકોને નડો એવું નહીં કરવાનું. તમારે તમારી સાઈડ રાખો. આ સાઈડ લઈ શકો તમે. ના અમારે સાહેબ આ આખી હા હા સાહેબ એ આખી સાઈડ તમે લઈ શકો. જરૂર પડે. પણ આ સાઈડ તમે રોકો છો ને ઓટલો રોકો છે ખોટું. હા બરાબર હું સમજી ગયો તો કાલે કરી લો. તમારે જેમ તમારે કોઈની અગવડ નથી જોતી એમ કોઈને તમારે અગવડ ન આપવી જોઈએ. શું કીધું? એટલે
નહીં નહીં એનું બ્રો સાંભળો, અમારો શબ્દ છે એની ઉપર ના જાઓ. જેમ તમારે કોઈની અગવડ નથી જોઈતી એમ તમારે કોઈને અગવડ ના આપવી જોઈએ. શું 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 મારે પણ કોઈને અગવડ રૂપ ના થવું જોઈએ, વિચાર કરવો નહીં 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 બદલાઈ જાય છે, શબ્દ બદલાઈ જાય છે ફરીથી. જો અમે બોલીએ છીએ ચીનું પ્રભુ, તમને જેમ કોઈની અગવડ નથી જોતી એમ તમારે કોઈને અગવડ રૂપ ન થવું જોઈએ. તમારે કોઈને અગવડ ન અપાય. તમે હવે એ ત્યાં પસારો કરવા માંડ્યા ઓટલાનો, એ ખોટું. તમે આ સાઈડ કીધી હતી, આ સાહેબ કે નહીં કર્યું કશું તો હજી એ સાંભળતા નથી. એટલે એ સાઈડ મેં કશું નહીં મૂક્યું હતું. અરે કાલે બધા તમારા પથરા પેલા ખાટલા ઉપર બધું હતું, એ તો પેલું અને તમે એમ કીધું હતું કે પતરા તપશે તમે ત્યાં વિશ્રામ કરીશું ઓટલા ઉપર. હા, એમ કહ્યું હતું. ખોટું છે. આ પતંગ વિવેક ત્યાં કરે ને, એ રૂમોમાં જે વિશ્રામ કરે એ ઓટલો એનો ઓટલો અને નીચેની સાઈડ આખી ક્લિયર જ રહેવી જોઈએ. એટલે તમારું કાંઈ ન રહેવું જોઈએ. નથી, સાંભળતા નથી. એ ચંચળતા ખૂબ છે. સાંભળો, લઈ લીધું. જેમ તમને કોઈની અગવડ નથી જોતી એમ તમારે કોઈને અગવડ ન કરે. શું 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 અમને તેમ બીજાની અગવડ નહીં જોઈતી, એમ અમારી અગવડ પણ બીજા ના થવી જોઈએ. એ બરોબર આવતું નથી. તમને જેમ બીજાની અગવડ નથી જોતી એમ તમારે બીજાને અગવડ ન કરવી જોઈએ. અમારે બીજાને અગવડ ના કરવી જોઈએ. હા, કેમ કેમ ન કરવી જોઈએ? અમને અગવડ નથી જોઈતી, એમ બીજાને અગવડ ના જોવે ને. તમને બીજાની અગવડ નથી જોતી તો તમારે બીજાની અગવડ શું કામ કરાય? એ ઓટલો હું કામ રોકવો પડે? ના, ના. એ ખાટલો બાટલો ને એને ત્યાં પસારો લઈ તમારું લીધી. સુકવવાનું, ત્યાં લઈ કપડાં લીધી. સુકવવાનું બધું નહીં કરવાનું. ના, રાતે લઈ લીધું. હે રાતે લઈ લીધું હતું બધું, ખાટલું બાટલું બધું. અરે અરે ઉપયોગ નહીં કરવાનો એમ એ એટલે બાજુ. ખાલી આ લઈ લીધો એટલે પતી ગયું, પછી પાછા તમે તો ચાલુ જ થઈ જાવ ને. ના, ના. ના એટલે ના એટલે. પણ કહ્યું તો છેલ્લું સમજાય છે. એમાં આપણે એમને કોઈની અગવડ નથી જોતી. પછી એમને બીજું બધું પસારો કરવાની જરૂર, બીજાનો વિશ્રામ હોય ત્યાં. એ ત્યાં ઓટલો કે નીચેની જગ્યા ત્યાં ક્યાંય તમારે રોકાણ ના, ના, એ નહીં બાજુ. કરવાનું. આ જગ્યા તમે કીધી હતી ને, આ બાજુ છે. અને પછી ત્યાં ઓટલાનો એ કહેતા હતા કે પતરું તપશે તો ઓટલા ઉપર વિશ્રામ કરીશું, હા, એવું ત્યાં છાંયો રહેશે. હા, એવું કહી દઉં. તો પછી કેમ એ પસારો કરો છો? શું શું બોલો, પાકા થઈ જાઓ, પાકા. ક્લિયર થઈ જાઓ. Clear થઈ ગયું. શું કે આપણા લીધે બીજા કોઈને અગવડ ના પડે એનો વિચાર કરવાનો વિચાર કરો? પહેલાથી. હા. અને પછી એ પ્રમાણે અગવડ ના પડે એવું જ આચરણ શું કરવાનું. કામ? આપણા જેમ અગવડ નહીં જોઈતી એમ બીજાને અગવડ ના જોઈતી હોય. અને એ કે ચાલશે તમારી અગવડ અમે ભોગવી ના, લઈશું. ના. તો તો એવું તો હવે ને. જાણી હા, અમે જોઈને તમારી અગવડ ભોગવી જ રહ્યા છીએ ને. નકામો માણસ ક્યાં હાવ? જય શ્રી વાસી. તમારી સ્ત્રીને તમે ગમો છો? સાચું બોલજો. નહીં ગમતા. જો. એ કે કોઈને ગમતા નહીં દુનિયા. તમારા છોકરાઓને તમે ગમો છો? તમારા છોકરાઓને આમ સારો છે નહીં છોકરો? થોડો હવે એ આમ મોટો થોડો સારો, એવું વર્તન નહીં કર્યું. અમે ના ગમતા હોય એવું એનું વર્તન નહીં કર્યું. પણ સ્ત્રીનું વર્તન તો એવું છે ને, શિવનું એવું પૂરેપૂરું. વહુનું પુત્ર વધુ અને એનો પુત્ર પૌત્ર એ ત્રણે અમારા માટે તો નકામા જ. ના, તમે એ ત્રણેય માટે નકામા. શું બોલ્યા? શું બોલ્યા? કિંમત છે. જો એને 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 છે ને ભાષાની આ નહીં ખબર. વિવેક નથી, નથી બોલવામાં. એ નકામા છે. તમે એને માટે નકામા છો. એની સ્ત્રી, પુત્રવધુ અને પૌત્ર, પૌત્ર ને એના માટે તમે નકામા છો. બિલકુલ નકામા. તો તમારે શું કરવું જોઈએ? એમને નડવું ન જોઈએ. તો એને ન નડવા માટે તમારે શું કરવું જોઈએ? બોલો બોલો બોલો. એમની પાસે ના જવું જોઈએ. એટલે આમ તો એક જ મકાનમાં છો ને? એ તો બદનગર પણ એ ત્રણે છે અને તમે છો એ એક જ મકાનમાં છો ને? એક જ મકાન છે પણ અમે ઉપર રહીએ કાંઈ.
જેવા જઈએ ને ઉપર જ બસ, અને ઉપરથી ઉતરીને સીધા હોય. અંદર તો જવાનું થતું જ નહીં. તો ઉપર શું કામ જાવ છો? ઉપર જ રહીએ છીએ ને, અમારા સામાન બધું ઉપર રાખીએ. આજે જવાબ નથી આવતો. બધું જે કંઈ એમ નહીં, એટલે અહીં કરતા ઉપર સારું છે. એ તો ગાંધીનગરમાં ઉપર કીધું ને પ્રભુને ઉપર તો કીધું. અહીંયા કરતા ઉપર સારું છે. ના ના, એના જેવું ક્યાંય સારું નહીં. તો ઉપર હું કામ જાવ છો? એ ત્રણેયનું મોઢું જોવા? તો તમે એને આગળ રૂપ, કારણ કે કદાચ તમને મોહ હોય એનું મોઢું જોવાનું ત્રણેયનું, પણ તમે એમને આગળ રૂપ છો તો એમણે તમારું મોઢું જોવું પડે, તો તમે એમને આગળ રૂપ થવા જાઓ છો. અમારી આ વાત છે ને, સમજતા જ નહીં. એકદમ ચોખ્ખું. એ બધે આળંદી બધે વાંચતા હતા ને, તો વાંચતા જ નહોતું આવડતું. એ પેલા વાંચતા ને એને ખબર જ નહીં પડતી કે હું શું વાંચું છું. ને વાંચવું જોઈએ તો કેવું છે કે પોતાને ને બધાને સમજાય રીતે સરળ વાંચવું પડે, સરળ વાંચન. હા, તો તમે એમ તમારે કોઈની અગવડ નથી જોતી, તો એ ત્રણને તમે અગવડ આપવા જાઓ છો. એ ત્રણને તમને જોવા પડે એટલે અગવડ થઈ કે નહીં? જે માણસ જોવો ન ગમે, સવારે ઉઠીને મોઢું જોઈએ તો આપણો આખો દાડો બગડે, તો આવો માણસ ત્યાં જાય એટલે અગવડ આપવા જ જાય છે. શું કામ જાવ? તો તમારે અગવડ નથી જોતી. અહીંયા આપણે કહીએ કે અહીંયા રહ્યો તો ના, આ પેલો મોબાઈલ આમ કરતો, પેલો ત્યાં મોબાઈલ ન હોય બધાને, તો પછી ત્યાં કેમ રહો? શું કામ જાઓ? એટલે એવી વાસના હું કામ રાખો? એવી આસક્તિ, રાગ, મોહ હું કામ રાખો? તમારે કોઈની અગવડ નથી જોતી, તો તમે કોઈને તમે કહો છો કે એને અમે ગમતા નથી, અમે જોતા નથી, બરાબર? અમારે જોતા નથી, તો એને અગવડ આપવા તમે જાઓ છો. એ લોકોને તમને જોવા પડે એટલે એમનું તો મોઢું બગડવાનું જ છે. ક્યાં ક્યાંથી આવ્યું પાછું? તો શું કામ તમારે અગવડ નથી જોતી તો એમને શું છે નું પ્રભુ? ચિન્નુ, તમે જાઓ છો તે સુરત બધાને સગવડ આપવા જાઓ છો? એકી એક લગ્યો. એકી એક લગ્યો ને એવું જ હોય પ્રભુ. કોમ વગર નવું કોઈ ત્યાં ના, પણ સગવડ આપવા જાઓ. એટલે તમારા છોકરાને, વહુઓ ને એમના જે બધા બાળકો બધા, એટલે એમ ઈચ્છે છે કે દાદા આવો એમ? હા. દાદા આયા, દાદા આયા, દાદા. હવે આ ગંભીર થઈ ગયા. એમને કોઈની અગવડ જોતી નથી, તો એ ત્રણ એમને જોતા નથી, તો એમને અગવડ કરવા શું કામ જાય છે? ના જવું જોઈએ. હા, ના જવું જોઈએ. તમારે અહીંયા તમારી વ્યવસ્થા નથી? બધી જ વ્યવસ્થા. તો પછી તમે પોતે ઈચ્છો છો કે મને કોઈ અગવડ ન કરે, મને એકાંત જોવે, તો એ ત્રણને તમે જોતા નથી, તો એમને અગવડ આપવા શું કામ જાઓ છો? હા, તમારે અહીંયા વ્યવસ્થા ન હોય તો બરાબર છે. હવે પકડાઈ ગયું, ચોર પકડાઈ ગયો. આવી વ્યવસ્થા પ્રભુ દુનિયા હોય છે ના મળે. ગમે ત્યાં જાય ને જીવ તો આવી વ્યવસ્થા ને આવી શાંતિ છે દુનિયામાં ના મળે. શું કેવી? કોઈ જગ્યાએ ના મળે આવી પરમ શાંતિ ને આ વ્યવસ્થા. પણ પરમ શાંતિ એને બીજાને અગવડ આપવામાં જોઈ તો હવે તો વાત સાચી કે નહીં? આ તમે બધા છે એને અગવડ રૂપ લાગે છે, તો એ ત્રણને એ અગવડ રૂપ લાગે છે. તમારા બધાથી એને અલગ જોવે છે, તો એ ત્રણને પણ એનાથી અલગ જોવે છે, તો એને અગવડ આપવા શું કામ જાય છે? છાસવારે આ કોઈનું રમકડું ખાલી હોય તો બેહી જાય, એ બેહી જાય તો એ રમકડા વાળાને અગવડ આપે. પેલા નટુ પ્રભુ કહેતા આપડે જોઈતા પ્રભુ નટુ પ્રભુ કી જાણતા મારો વાઈન થઈ જાય, હું તો બસ જોર મને નાખી આવું. તમને કોઈ ગમતું નથી એમ નહીં, તમને કોઈ ગમતું નથી તો તમે કોઈને ગમતા નથી એ કેમ નથી સમજતા? અને તોય તમારા સર્વાંતરની પ્રેરણા પ્રમાણે એમ કહેવામાં આવે, ભલે તમને તમારા સર્વાંતરની પ્રેરણા પ્રમાણે તમે રહો, તમારે જેવું જોવે એવું રહો. તો તમને કોઈ ગમતું નથી તો
તમે કોઈને ગમતા નથી એ કેમ સમજતા નથી? તમે સ્પેશિયલ થવા જાઓ છો એટલે જ તમે કોઈને ગમતા નથી. અમે તો સર્વસામાન્ય છીએ, અમે સામાન્ય માણસ છીએ. લ્યો, હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, માચી દાકા જોઈશ હોય. અને તમે કહો આમાં મારે પ્રોબ્લેમ છે, આનો મારે પ્રોબ્લેમ છે, આનો પ્રોબ્લેમ તમે જ બધાને પ્રોબ્લેમ રૂપ છો. કોઈ તમને કોઈને કાંઈ કીડીએ મારવી નથી, તમારી ખોટી કોડીએ લેવી નથી. તો હેનો આ બધા તમને હેનો આ બધું આખું જગત તમારો પ્રોબ્લેમ, કે તમે પોતે જ પ્રોબ્લેમ છો. તો તમને કેવી રીતે સુધરવું જોઈએ તમારે? એક નાનું છોકરું સમજે કે એવી વાત છે. તમારે શાંતિ જોતી હોય, આત્માની સાચી શાંતિ જોતી હોય તો તમારે કેવી રીતે જીવવું જોઈએ ને કેવી રીતે રહેવું જોઈએ? બધાને અણગમતા કેમ થાવ છો તમે? કારણ કે તમે બધાને અણગમતા માનો છો, તમને બધા પ્રત્યે અણગમો રાખો છો, સમજાય? એટલે બધાને તો કઈ તમારા માટે રાગ દ્વેષ નથી. બધા તો એમ કે ભાઈ બધાને શાંતિ થાય, આનંદ મંગળ થાય, બીજું શું? કેવી રીતે કરવું જોઈએ બોલો? શિવબાબુ માટે સ્વામીજી કીધું ને, એ શિવબાબુ માટે સ્વામીજી કીધું ને, શિવબાબુ માટે એવી વાત સાચી છે પ્રભુ. એમાં અમાને કોઈ કહેતું નહીં કે આવો આવો કરતું નહીં. ના પેલા છોકરાઓનો બર્થડે હોય કે હોય કે કોઈ આ કે જવું પડે, બર્થડે બર્થડે નહીં જતા પણ અમારી મોહને કહે છે, એ લોકો નહીં કોઈ કહેતા. નાના બચ્ચો તો કે દાદા ક્યારે આવવાના, બાકી કોઈ ના. અરે કેમ અમારી કોઈ જરૂર નહીં. આ છોકરાની છોડીને લગ્ન છે તો તમારે રહેવું જ પડશે ને. કીધું મોટોને કીધું કે પપ્પા અમે બીજા તો નહીં રોકતા પણ આટલા વખત તો રહો તમે, એવું કહેતા હતા. એટલે અમે તો પહેલેથી અમે ખબર પછી પાછું આવશે ફરી વાર, આટલો વખત રહો. અમે જયારે નામ નોંધાવ્યું ત્યારે જ અમારે કીધું આ લોકોને ફોડાવી દઈશું, પણ સમજાવી દઈશું કે ભાઈ અમે નિબંધાર તમે કરવાના છો ને. પણ ના, એ લોકો માને. અમે નામ નોંધો તો અમને ખબર હતી. બોલો હવે 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 તમારે કેવી રીતે જીવવું જોઈએ બોલો? મસ્તીથી, એકદમ આનંદ મંગળથી તમારે સ્પેશિયલ થઈને જીવવું જોઈએ કે મને આ બધા ગોળરૂપ છે, પેલો મોબાઈલ રાખે, પેલો વાતો કરે, પેલો અમારે એકાંત જોઈએ, આમ છે તેમ, તોય અમારે ઘણા પ્રોબ્લેમ છે. ના, બધાને તમે તમારા દર્શનથી અણગમો ન થાય એવું તમારે કેવી રીતે રહેવું જોઈએ? તમારા દર્શનથી આનંદ થાય એવું તમારે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ? એ ખબર નથી, એ ખબર નથી. અચ્છા, અમે જે રહીએ છીએ જીવીએ છીએ, એક સામાન્ય માણસ રૂપે જ રહીએ ને જીવીએ છીએ કે નહીં? કોઈ સ્પેશિયલ છીએ અમે? અમારું કઈ સ્પેશિયલ છે? આપણે 17-5 હોય ને તો એ આવા નવા જ લુગડા હોય. અને ચીનું પ્રભુ તો કોટ પેન્ટ ટાઈ ને બૂટ પહેરી થઈ જાય. બોલો આપણે આવું ને આવું હોય, થોડું ફાટેલું હોય, મેલું હોય ને ઘેલું હોય. ચલો, તમને અમારાથી અણગમો હશે પણ 7 કરોડમાં બીજા કોઈને અમારાથી અણગમો ખરો? તમને અમારો અણગમો ખરો? કારણ કે બધાનો અણગમો એટલે અમારો એ હોય જ ને. અમને કોઈનો અનુભવ નહીં. હા, પેલા મોબાઈલ ને પેલા વાતો કરે, પેલા બધાને મારે એકાંત જોઈએ તો અણગમો નો થયો? આ ખોટું બોલે કયો? તો ઉભા રહ્યો, કોઈનો અણગમો હોય તો બધા ગમે તે હોય, બધા મોબાઈલ થી વાતો કરતા હોય કે વાતો બીજી કરતા હોય કે ગમે તે કરતા હોય, તો બધાની વચ્ચે કેમ ન રહ્યો? ઊંઘ નહીં આવતી પ્રભુ, ઊંઘની તકલીફ છે, માનસિક બીમારી છે મારી, એટલે ચોખ્ખું કહું છું, માનસિક બીમારી છે. હા, પણ એ એટલે આપણે કાઢી નાખવાની, આ વસીટને સાંભળવાના અને કાઢી નાખવાનું. એ વસીટે કીધું કે આનું સરળ શ્રવણ કરવાથી કોઈ ભ્રાંતિ રહેતી નથી અને ચિદાકાશ રહેલું જ છે. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ રહેલી છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ રહેલા જ છે. અને બધામાંથી જ પ્રમાણ લેવું જોઈએ ને કે જો બધા કેમ માનસિક કોઈ કલ્પના કે ભ્રમ કે મોહ રાખતા નથી, અવિવેક વિચાર રાખતા નથી, પછી જ્યાં ન જવું હોય ત્યાં જઈએ એટલે એ બધી બીમારી જ છે ને, માનસિક બીમારી જ છે ને.
એ તો આપણો વિવેક છે, આપણા હાથની વાત છે. વસીટ કે છે આપણે બધાને આનંદ મંગળ રહે એવી રીતે જીવવું એ આપણા હાથની વાત છે. માનસિક દવા લેવા જાવ અમે ગયે પણ માનસિક દવા ખોટી છે, એ તો જડ છે. દવા છે જડ છે, અને તમે ચૈતન્ય છો, આત્મા છો, પરમાત્મા છો. પરમાત્માને દવાની જરૂર ખરી? તો તમે શું માનો છો? તો તમારે તો મન જ નથી, અહંકારે નથી, વાસનાય નથી, રાગ દ્વેષે નથી, ઈચ્છા અનિચ્છાય નથી, લેવા દેવાય નથી. અને હવે તો ગરડા છે તમે, ક્યાં સુધી આવા નવા રહેશો? ક્યારે સુધરશો? મન હું કામ રાખો છો? જો અહીંયા મન છે, ક્યાં છે? પણ આનંદ મંગળ છે કે નહીં? એ તો કરોડો જીવો આવ્યા, બધાની 5-5 પેઢી જોઈએ છે, તો બધાને આનંદ મંગળ છે કે નહીં? અમારાથી કોઈને દુઃખ થાય એવું છે? આપણે શું કીધું કે સ્વામીજી નિમિત્તે કોઈ કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડીએ લેવી નહીં. તો પછી શું મન ક્યાં આવ્યું? તો મન માનો એટલે એનો અર્થ એમ કે આ સરળ સરળ નથી, ચિદાકાશ નથી, એવો અર્થ થાય. અને ચિદાકાશ હોય પછી મન ક્યાં આવ્યું? ભ્રાંતિ ક્યાં આવી? કલ્પના ક્યાં આવી? મોહ ક્યાં આવ્યો? અજ્ઞાન ક્યાં આવ્યું? માયા ક્યાં આવી? જો આ બધું ચૈતન્ય પ્રકાશ જ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. અને તમે ગમે એટલું જડતા રાખશો કે મૂળતા રાખશો તો એ તો કંઈ છે નહીં. તમે એમ કે હું આ સ્વપ્ન પુરુષ છું ને એ જ સાચો છું, તો સ્વપ્ન ક્યાં છે ને સ્વપ્ન પુરુષ ક્યાં છે ને સ્વપ્ન સૃષ્ટિ ક્યાં છે? અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે જ. તો શું થાય છે? એટલે આ સ્વીકાર નથી એમ? આ વસીત પ્રકાશનો સ્વીકાર નથી? જો વસીત પ્રકારનો સ્વીકાર હોય તો પછી આ મન ને માનસિક ને ઊંઘ નથી આવતા એ કાંઈ છે જ નહીં. અને તમે ઉરાંગ ઉટાંગ આસન શું કામ કરો? કોને શીખવાડ્યું? આ આસનો બધા અટપટા કરો છો બધા, એ કોને શીખવાડે? કોઈ ગુરુએ શીખવાડે? તો તમે ક્યાંથી શીખ્યા? એની જરાય જરૂર નથી. એનાથી પણ અસ્વસ્થતા થાય. ના ના, અમે એવા લોકો સાંભળ્યા કે જે લોકો વ્યાયામ શાળામાં જતા હતા અને બહુ વ્યાયામ કરતા હતા, તો એ લોકો મરી ગયા વહેલા. ઓવરલોડ થાય શરીરને, શરીર ખમે નહીં, એટલી બધી તમારે તાકાત કરવાની જરૂર નથી. એવું બહુ કર્યું પ્રભુ. એટલે એ ખોટું છે. એ શું કામ કરો? શું સમજીને કરો? તો તમે માનસિક રીતે અસ્વસ્થ હો તો અસ્વસ્થતાથી કાંઈ કરાય જ નહીં, અને સ્વસ્થ રહ્યો તો કાંઈ કરવાની જરૂર નથી. ફૂલ પ્રસાદ લ્યો ને ફૂલ આનંદ મંગળમાં રહ્યો. આપણી નર્મદાની ફોર્મ્યુલા છે નિકોડાથી, ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો. તમને કોઈ ક્યાં નવરું છે તો તમને નડવા આવે? આ 7 કરોડ 800 કરોડમાં કોણ નવરું છે તો તમને તકલીફ કરવા આવે, નડવા આવે? તમે હાથે કરીને તમને તકલીફ શું કામ કરો? નડો શું કામ હાથે કરીને? એ ઉરાંગ ઉટાંગ આસન શું કામ કરો? શું સમજીને કરો છો કહો? બસ શરીર સ્વસ્થ રહે. અરે આસનો કરવાની તમારે જરૂર નથી. આસન ન કરાય, આવા બહુ અટપટા કરે છે. તકલીફ થાય એવું કરતા હોય. તકલીફ થાય એવું કરો. શરીર સ્વસ્થ નહીં, અસ્વસ્થ રહે એવું તમે એમ નહીં, એ અસ્વસ્થ રહે એવું કરે છે. એવું કરે. અમે તો કાંઈ કરતા નથી. પ્રસાદ લઈ આવે એટલે લઈ લેવાનો, સરળ સરળ થાય સાંભળી લેવાનું, વિચારવાનું હોય તો વોકિંગ કરવાનું તો વોકિંગ કરી લેવાનું, વિશ્રામ કરવો હોય તો વિશ્રામ કરી લેવાનો. કોઈ નડતું નથી. તમારે એવો કસરત કર્યા કરે તો થોડું હેડી આવું તો સારું. તમે દવા નહીં લો તો પાગલ વધારે થઈ જશે. આ ડોક્ટરને અભિપ્રાય લેવાનું કહ્યું હતું ને, આ ડોક્ટરને એટલે અમે ગયા હતા રાખ્યા તો કે દવા તમે ચાલુ રાખો કે. આને કોણ સમજાય? પણ ઉરાંગ ઉટાંગ આસન ન કરાય. આસન કરવાનું નહીં કીધું, પણ એમને પ્રાણાયામ કહી દીધું. એ સાંભળે? પ્રાણાયામ કે કરજો. એ તેનું સાંભળે જ અમે કહીએ છીએ. એ રીતે જ કરો. આસન બંધ કરી શકું પણ દવા ચાલુ રાખવી જ નહીં. પ્રશ્ન રહેતા દવા ચાલુ રાખવા ત્યાં જવું પડે? ના તો દવા તો ગમે ત્યાં મળે ને. લેવા. અચ્છા,
આપણા ચતુર્પ્રભુ 40 વર્ષ જૂના ભાવિક છે કે નહીં ડોક્ટર? અચ્છા રસીદ બહુ તો પછી એ રસિક પ્રભુએ મને કહ્યું કે આ દવા ચાલુ રાખવાનું તમારે. આપણે એના માટે તમારે ત્યાં જવાની શું જરૂર? એની રસીદ ત્યાં પેલા 3 જણને અગવડ આપવા હું કેમ જાઉં? હમણાં તો પ્રભુ આ વખત જાતા ને આ વખત જ્યાં નથી કે 1200 રૂપિયા પડી ગયા. તમે કરા ભાઈ જાતા આ વખત કોઈક બીજાને પાણી દઈ આયા ને એ એકદમ આયુર્વેદિક પાસે ગયા. કોકને બતાવ્યું છે પાછા બીજા દઈ આયા. એટલે એટલે આયુર્વેદિક આવું દવા બધું એમ કે એ કર્યા પણ કરે. એક માનસિક રોગ આયુર્વેદિક હોસ્પિટલમાં ગયા હતા. અને ઉભા રહ્યો, ગમે તેવું માનસિક રોગ હોય તો વસીત પ્રકાશથી ઉપર કોઈ ડોક્ટર છે? કશું- ના, કોઈ નહીં, કોઈ નહીં. તો તમે આને નથી ગણતા. ના, તો પેલા તો તમે બ્રહ્મણ અને પરમાત્મા પછી મોકલે. બ્રહ્મણ અને પરમાત્મા નથી ગણતા પ્રભુ કીસી આપણો પ્રભુનો અને ડોક્ટરને ગણો છો અને દવાને ગણો છો અને માનસિક રોગને ગણો છો, પણ બ્રહ્મ ને પરમાત્મા કે ચિદાકાશ શબ્દ નથી. અને સહજ પરમ શાંતિ છે, સહજ પરમ પ્રકાશ છે, સહજ પરમ આનંદ છે, સહજ પરમ શાંતિ છે. ડોક્ટર વળી એ કોણ વળી? ડોક્ટર કઈ સૂર્યનારાયણ ભગવાન ઉગાડે છે? ખાલી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો ને તો પૂર્ણ થઈ જાઓ. કે શેનાથી જે આખું જગત કોનાથી પ્રકાશે છે? કોની સત્તાથી પ્રકાશે છે? આખા જગતમાં કોનું આનંદ મંગળ છે? કોનાથી બધા જીવે છે? બધાય, બધું પ્રાણી માત્ર, વનસ્પતિ માત્ર સૂર્યનારાયણ ભગવાનથી છે. તો એટલું બસ છે. એમાં ક્યાં પાગલપણું આવ્યું? કે નહીં? સૂર્ય જગતનો આત્મા છે કે નહીં? તો શું કયા ચક્કર ચાલે છે તમારે? એટલે તમને એ રે માનસિક ભાઈ કઈ ચક્કર તો ચાલતા હશે ને? ઊંઘ ન આવે તો કઈ સમાધિ તો ન હોય. નાનપણથી જ બીમારી હતી પણ અમે દવા ચાલુ ના કરી કોઈ દિવસ. એટલે શેની વધતી જ શેની? જઈ. બાળપણથી? હા, બાળપણથી જ આ શેની શેની? ઊંઘ ના આવી અને યાદ ના રહે કોઈ વસ્તુ. તો આમાં શું યાદ રાખવાનું છે? સૂર્યનારાયણ ભગવાન યાદ રાખવાના છે કે છે જ? બીજું શું યાદ રાખવાનું છે? આ દેખાય છે તો સાચું નથી, દેખાય છે તો બધું મિથ્યા ને નાશવંત છે. અસત અસાર દુઃખ મિથ્યા નાશવંત, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. સરસ્વતીએ લીલાને કીધું ને, વસેટે રામને કીધું ને. તો તમારે શું યાદ રાખવું છે? અચ્છા, આ ખાવા પીવાનું કોઈ વસ્તુ જઈએ આવીએ જો કે આ સદગુણને તમે ખાયા તો તમે ગાંધીનગર જાઓ તો બીજાના ઘરમાં ઘૂસી જાઓ છો? તો પછી કઈ રીતે યાદ નથી રહેતું? એ લોકોને અગવડ આપવા હું કામ જાઉં છું? ના સમજાયો? તમે અહીંથી બોલે છે ગણતા નથી, સાંભળતા નથી, એવું ખરું? ના ઉભરી છે સાહેબ. ના, ગણતા નથી એમ? ઓભરતા હોય એટલે ને અમે ગણતા ગપ્પા મારી છે એમ? ના ઉભરી છીએ ને અરે અમે તો પ્રમાણે બધાને તો કલ્યાણ છે હોય બીજી વાત કરતા જ નથી, નથી. બીજી સવાલ નહીં. કે ભાઈ તમે આનંદ મંગળમાં રહ્યો, અમે તમે દુઃખી થાવ એવું નથી કેતા. ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો, એ સિવાય બીજી વાત ક્યાં છે? શું કહો? બોલો હવે કેમ, શું સાંભળ્યું તમે? ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો. હવે તમે ભૂલી જાઓ તો અમે ડગલે પગલે યાદ કરાવશું, બરાબર? યાદ કરાવવું પડશે. એટલે બીમાર થઈએ તો દવા લેવા જવું કે નહીં એ પ્રશ્ન રહ્યો. અરે થઈએ તો હું કામ એમ રાખો છો? મનમાં એ બધું કાઢી નાખવાનું અંદર. વગર ફોર્મ. મન શુદ્ધ કરે. હા ક્લિયર થઈ ગયો. મૂળ આવો નકારાત્મક તો બીમાર હોત તો આખું બધું દવા લઈ આવો એવું. થઈએ Clear થઈ જવું આ હોય. છે ને એટલે મેં કીધું. એમ નહીં, દવા તો એકની એક જ હોય ને. બદલાય દવા બદલાય તો આપણે દવાખાને બતાવીએ ને પછી કે આ ચાલુ રાખો આ ચાલુ રાખો. એટલે એની એ જ હોય ને. ચાલુ રાખો એટલે એની એ જ હોય કે એની એ જ હોય. એટલે એને તો એના માટે ગાંધીનગર જ જવું પડે, અહીં ન મળે. મળે બધે. અને એ તો તમે આનંદ પ્રભુ કહો તો મંગળ વારંવાર કદી દવા આપણે એ લોકો કહે છે દર મહિને એક વખત બતાવવા આવવું એમ. એટલે તમે જીવો છો કે મરી ગયા છો એ દર મહિને એકવાર ના આવો. એમાં તો ફેરફાર કરવો હોય ઓછી કરવી હોય વધારે કરવી હોય તો અમે બતાવીને જ કરવું એમ. આપણે એનો કર્યો એકદમ પણ સારું રહેતું હોય તો આવું બધું અટપટું બોલવાનું કેમ યાદ રહેશે? હા, એ એ લોકો વારંવાર આવું બધું અટપટું બોલવાનું કેમ યાદ રહેશે? જે કશી વસ્તુ નહીં એને જ ગોગ કરતા હોય. જે કોઈ કશી સાર નહીં એવાને, અને દેહ ભાવને લઈને તમારું મન બધું એ કરે મને ઓમ થાય ને મને તેમ થાય ને મને ઊંઘ નહીં આવતી, મને ચલો યાદ નહીં રહેતું. બરાબર. તમને બ્રહ્મ શબ્દ ભૂલાય જ કરજે. બ્રહ્મ શબ્દ ભૂલાય?
હા, લ્યો પછી બીજું હું યાદ રાખવું છે તાણ બધું તમને પરમાત્મા શબ્દ ભૂલાય તો ત્યારે બીજું શું છે તે યાદ રાખવું છે? બોલો હવે આનો જવાબ આપજો, આનો જવાબ આપજો. લ્યો, બ્રહ્મ ભૂલાતું નથી અને પરમાત્મા ભૂલાતા નથી. ચિદાકાશ ભૂલાય છે તો તમને યાદ રહેતું નથી એવું બોલો છો, એ ખોટું બોલો છો. ખોટું જ બોલો છો. બીજું તો છે નહીં, બીજું શું યાદ રાખવું છે? બોલો. તમે કીધું અમને બ્રહ્મ કે પરમાત્મા કે ચિદાકાશ ભૂલાતું નથી તો પછી ત્યારે બીજું હું યાદ રાખું છું? કશું યાદ. તમારો રોગ શું છે ખબર છે? પેલા ત્રણને તમે ગમતા નથી, એ ત્રણ મને ભૂલાતા નથી, એ મારી તકલીફ છે. બોલો એવું ખરું? બ્રહ્મ પરમાત્મા અને ચિદાકાશ તો ભૂલાતું નથી, પણ પેલા ત્રણને તમે ગમતા નથી, એ ત્રણ મને ભૂલાતા નથી, એ તકલીફ છે તમારી. બોલો એવું ખરું? એવું તો નહીં. પણ આમાંથી શું લ્યો તમે? સાર તો લ્યો, થોડોક તો લ્યો. શું અમે તો પ્રભુ કઈ પૂછીએ નહીં, તમે કોઈ પ્રમાણે આપણે તો કહીએ કે ભાઈ નહીં જવા તો ના જઈએ એવું. અમારા ઉપર આરોપ કરવા માંગે. અમને તો અમે તો એમ કહીએ છીએ, અમને કોઈ પૂછે તો તમને સર્વાંતર એમની પ્રેરણાઓની યોગ્ય લાગે એમ કરો. અમે એમ કહીએ તમે તમારા હૃદયમાં જ છે બધું, તમે પોતે જ બધું છો, તો તમને જેમ અંદર જે રહેલા છે એની પ્રેરણાઓ એમ યોગ્ય લાગે એમ કરો. અમે શું કામ કહીએ? તમારે શું કરવું હોય તો તમને ખબર હોય ને. નિર્ણય શક્તિ નહીં. અરવિંદ પ્રભુ અત્યારે અહીંયા આવ્યા છે, બરોબર છે? હે તમે એમ કે તમે જે માટે આવ્યા છો એ નહીં કરવાનું, વયા જાઓ તો જશે? આવ્યા છે જે માટે કે એ માટે એ તમારે નહીં કરવાનું, જાઓ તો જશે? તમને ખબર છે શું કામ આવ્યા છે? શું કામ? તો એ અમારા કીધા પ્રમાણે કરશે કે એ જે કરવા માટે આવ્યા છે એ જ કરશે? તો પછી અમને પૂછવાનું ક્યાં આવ્યું? અમને પૂછવાનું ક્યાં આવ્યું કે તમે કેમ એમ કરીએ? સમજતા જ નથી. બીજા કે અમે કહીએ એમ તમે કરતા નથી. અમે કહીએ ઉભા રહ્યો, અમે કહીએ એમ કરવાનું હોય તો શાંતિ પામો. અમે કીધું ઉભા રહ્યો, તમે કરવાના નો કેમ કીધું તમે કેમ એમ કરીએ? અમે કીધું તમે શાંતિ પામો, તો તમે તો પછી તમે જૂઠું બોલ્યા કે તમે કેમ એમ કરીએ, તમે જૂઠું બોલ્યા. જો ચાલો અમે કીધું, બે શબ્દ જ છે ને, શાંતિ પામો. કેમ ઉભા રહ્યા? નહીં પામીએ. શું શાંતિ જ પામવી છે. પામવી છે, પામીશું નહીં. પામીએ નહીં. શાંતિ જ પામવી. આ ઘડી પ્રભુને કીધું તો પછી વાત પૂરી થઈ ગઈ. એને કીધું કે તમે કેમ કરીએ, તો પછી શાંતિ પામવી છે તો પામી લ્યો. હવે તો એને જ કીધું કે અરવિંદ પ્રભુ તમે કેમ નહીં કરે, એને કરવું છે જ કરશે. એ વાત આવે છે. અને તમે તો એમ કે તમે કહેશો એમ કરીશું, તો તમે શાંતિ, અમે કીધું શાંતિ પામો, બે શબ્દ જ છે. થઈ ગયું પ્રભુ, બધું બાકી રહ્યું. પણ શાંતિ કે પામવી પ્રસાદ. કીધું એટલે થઈ ગયું. અરે રામ. અચ્છા, અમે જે રીતે પામ્યા છે એ રીતે બીજાનું દર્શન તો અમે ના આપીએ કે ને? અમે તો અમારું આપીએ છીએ. અમે જે રીતે પામ્યા છીએ અમે તમને સોનાના પત્ર ઉપર લખી આપીએ કે અમે પરમ પદ પરમ શાંતિ પામ્યા છીએ. જો બીજું તમે લાવો તમે કાગળ, તો અમે જેમ પરમ પદ પરમ શાંતિ પામ્યા છીએ એવી રીતે. કેવી રીતે? એટલે એવી રીતે. તો પાછું તમે કહેશો કેવી રીતે તમે પામ્યા છો? તો એ કહીએ અમે.
અમે વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વોથી પરમ પદ પરમ શાંતિ પામ્યા છીએ. ન સમજાયું છે? 40મો રાઉન્ડ છે. એક એક અક્ષર 1730 પાના છે, 2 ભાગના, અને એક અક્ષર છોડ્યો નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે બધા અક્ષરોમાં. એનો સ્પોટ કરીએ તો બધા અક્ષરોમાં અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. એ રીતે આ વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધથી જ અમે પરમપદ પરમ શાંતિ પામ્યા છીએ. હવે પ્રશ્ન થતો જ પૂછો હવે આગળ. એટલે તમે કહો કેવી રીતે શાંતિ પામવું, તો અમે જેમ પામ્યા છીએ એ કીધું કેવી રીતે પામ્યા છીએ એવી રીતે શાંતિ પામો. પછી તમે આ નો પાળો. જો વસિત મળવા મુશ્કેલ છે, મળે તો ઓળખવા મુશ્કેલ છે, ઓળખાય તો લાભ લેવો મુશ્કેલ છે, લાભ લે તો પાળવું મુશ્કેલ છે, અને પડાય તો તમે પોતે જ પરમ શાંતિ છો, પરમ આનંદ છો, પરમ પ્રકાશ છો, પરમ આનંદ છો, પરમ શાંતિ છો. આટલામાં બધું જ આવી ગયું. હે? આટલામાં બધું જ આવી ગયું. એને ન આવતું હોય તો હવે કયો પ્રશ્ન રહ્યો? એટલે હવે શું કરવાનું? શાંતિ પામો એમ કીધું, એટલે કેવી રીતેનો જવાબ આવ્યો? અમે તો અમારું કહીએ કે બીજાને કાંઈ ચીનું પ્રભુ કહીએ કાંઈ, એને તો સુરત જવું હોય, અમારે ક્યાં સુરત જવું? એને બલોડ જવું હોય, મહેસાણા જવું હોય, બોમ્બે જવું હોય, રાજકોટ જવું હોય, આખી દુનિયામાં ફરવું હોય. અમારે ક્યાંય, અમારી દુનિયા છે જ નહીં. અમારે તો ચિદાકાશ જ છે, બધું ચિદાકાશ. બોલો હવે શું કેજો શું ફૂલ એન્ડ ફાઇનલ શું થયું? ફૂલ એન્ડ ફાઇનલ વશિષ્ઠ પ્રકાશથી અમે એમ કે પરમચિદાકાશ, પરમ અખંડ જ્યોતિ છીએ, અને એમાં પરમ શાંતિ જ છે. એટલે ખાલી બોલવાનું ના, કે પરમ શાંતિ રહેવાનું, પરમ શાંતિ. પછી ડોક્ટર ને ગોળી ને બધું ના, એ સદ નહીં, પછી પેશન્ટ જ નહીં, ડોક્ટર નહીં. આ તો હું કરો તમે હવે તો કેટલા આવ્યા, કરોડો. તમારે જો તો કરોડો આવ્યા, સમજ્યા? માણસ છે ને ખાલી એટલો ક્લિયર થઈ જાય ને કે માચી દાખલ સબ કુછ है मैं कुछ नहीं है, એટલે પરમ શાંતિ જ છે. અનંત મહાસાગર છે, તેમાં પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી, અને ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. અનંત મહાચૈતન્ય પ્રકાશનો અનંત મહાસાગર ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. પછી એમાં પછી પરપોટો એમ કે હું છું અને મને આમ છે ને મને તેમ છે. તમને તમારું જે અસ્તિત્વ છે એ કોઈ હસ્તી છે, કોઈ સત્તા છે? તો પછી એના બધા ચેડા છે, એમાં કઈ એનો કોઈ તથ્ય છે? કોઈ માણસ હું રાખે તો એને કોઈ દિવસ શાંતિ ન હોય, ક્યાંય ક્યારેય કોઈ રીતે. અને કોઈ માણસ હું ન રાખે તો બધે એને આનંદ મંગળ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. સૂર્યનારાયણ ભગવાનને કરવાના કે લાવવાના કે મેળવવાના નથી, છે જ કે નહીં? અને આપણે તપાસ કરીએ, સૂર્યથી હું જીવે છે કે નહીં, જગત જીવે છે કે નહીં? પછી સૂર્યમાં બરોબર જુઓ કે હું ને જગત છે. હું ને જગત વગર સૂર્ય છે, અને સૂર્યને ન ગણીને હું ને જગત રાખે તો સૂર્યથી હું ને જગત છે, અને સૂર્યમાં હું ને જગત નથી. પછી હું ને જગત રાખો કે ન રાખો, સૂર્ય જ છે. મેઇન શું છે? મૂળ શું છે? એવી રીતે ચૈતન્ય આકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય આનંદ છે, ચૈતન્ય શાંતિ છે. જે બાકી હોય એ લોકો ચા પાણી નાસ્તો લેજો, એમને આપજો. યોગ વશિષ્ઠ લઈ ગયા એક યોગ વશિષ્ઠ
કેટલા? એક સેટ વિનુ પ્રભુને આપ્યું ને એમના દીકરા માટે. વિનુ પ્રભુ એમને આપ્યો તો એક પણ થોડું મગજ એવું તે એમના દીકરાને કે અમે સંભળાઈએ. પણ એમને લીધો ને એક સેટ નથી લીધો? એક લીધો ને બીજો માર્કેટથી અમે આપ્યો એમને. 2 લીધા એમને. એટલે એક લઈએ ને અમે. એમણે 2 લીધા? હા 2 લીધા. કેમ? એમનું જે નાનો છોકરો આવે ને થોડું મગજ એવું હતું કે એમને સંભળાઈએ તો ક્લિયર થઈ એક જાય. છે એનાથી ન સંભળાવે? એ તો એમના માટે લીધો ને. એક જ લીધું? એક વિનુ પ્રભુ માટે લીધો ને વિનુ પ્રભુ એમના છોકરા માટે લીધો સ્પેશિયલ. તો લઈ લો, એક આપો, લઈ લઈએ. લખી લો, લીખ લે ના. એક સેટ દો. સેવા પેલી એક બાકી દો. હતી હા? સેવા લાવી દીધી. બધી? હા ટોટલી લઈ લો સેવા. કેટલી? 28,800 છત્રી સદગુરુ. એટલે કેટલા છે અત્યાર સુધી? કેટલા છે? 175 એટલે 176. 76 અને 36 કેટલા થાય? वो तो गिना हुआ है प्रभु पहले ये तो अभी वो तो 175 में એક સેટ દે દો. हाँ गिर દે દે. બરાબર? આપી દીધી. એક સેટ લઈ લો. હા બેગ ના અંદર 1 हाँ 2 એટલે 176. 174 બરાબર. સેવા લઈ લો. બરાબર? हाँ प्रभु અને સેવા ગીન લો. 176 की सेवा है हाँ कि नहीं? हाँ गिन 176. हाँ हाँ इनके साथ जा रहे हैं अभी घर पे શું? लेने आए ना तो जा रहे हैं घर कह रहे लेने आए हैं तो जाते हैं घर पे ऐसा बोलते हैं लेने आए हैं तो जाते हैं घर કોણે पे રોક્યા? हमारे नर्मदा निकोरा की फॉर्मूला है, किसी को आओ कहो मत, किसी को रहो कहो मत, किसी को जाओ कहो मत. क्योंकि बगैर कहे आते हैं, बगैर कहे रहते हैं, बगैर कहे जाते हैं. અમે કહીએ તો તમે કરવાના નથી. પછી શું કામ રોકાવું છે? हम कहेंगे वो तो करेंगे नहीं. अभी कहा हैं? अभी उसने कहा कि परम शांति है. अभी वो रहेगा परम शांति? रहेगा तो अच्छा है. હવે તો ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું ને. આમ કરે.